गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। આજના આ સંત સાહિત્ય પર્વમાં ઉપસ્થિત આપ સર્વને વંદન છે। આવો રૂડો ઉપક્રમ જેમણે આયોજિત કર્યો છે એવા મારા પરમ સ્નેહી શ્રી મનીષભાઈને ખૂબ અભિનંદન છે। સંતો વિશે આવું પવિત્ર કામ સૂઝવું, એટલે એ પણ મોટું કામ છે। બીજા ઘણા કામો સૂઝે છે, કરવા જણા કામો કોકને સૂઝે છે। આવું ઉત્તમ કામને એનો ઉપક્રમ એવો છે કે આ સત્ર, આ ઉપક્રમ 5 વર્ષ સુધી ચલાવવો, આ પણ એક સંકલ્પ છે। પરમાત્મા એમના સંકલ્પને એમનાથી આગળ લઈ જાય એવી પણ આપણે ભાવના કરીએ। સામે અમારે એવા સ્નેહીજનો, બધા પ્રેમીજનો બેઠા, એક નામ લઉં તો આનંદ થાય। તોરલ વિશે મારે વાત કરવાની છે, સંતો વિશે વાત કરવાની છે। આ સંતોનો ઉપકાર બહુ મોટો છે। સંત ન હો તો સંસાર મેં જલી જાત સંસાર, એ ના હોય તો ક્યારેય આ કોઈને શાંતિ જ ના મળી હોય। અને આપણે કેવા નિરાંત વાળા છે। કબીર સરસ કે સુખિયા સબ સંસાર ખાએ और सोए। છે કશી તકલીફ? શું ભાંડે છે સાહેબ? ઊંઘ ઉડાડી દેવી વાત છે। સુખિયા સબ સંસાર ખાए अरु सोए, दुखिया दास कबीर जागे अरु रोए। સંતો ઊંઘ ઉડી ગઈ છે। કોના માટે? આપણા માટે। આ ભોલા પડેલા જગતને, આ ડૂબી ગયેલા જગતને તારવા માટે આ લોકો રાત દિવસ જાગ્યા છે। શું આપણી સંપદા છે। સંતોનો તો કેટલો મહિમા થયો છે। ऐसा कोई ना मिलिया જાસુ રહીએ લાગી, એવો કોઈ ના મળ્યો કે જેને આપણે ભેટી પડીએ, જેને આપણે આમ વારી જઈએ ને બેસી જઈએ કે ના આ મારું ઠેકાણું છે। ऐसा कोई ना मिलिया જાસુ રહીએ લાગી, સબ જગ જલતા દેખ્યા अपनी अपनी आगी। આખું જગત બળેલું છે, બહારથી નહીં, કોઈ હળગાવેલું નથી, પોતાના પરિતાપમાં બળી રહ્યું છે। બાકી કશું ઓછું નથી। ભગવાને કોઈને કશું ઓછું નથી આપ્યું, પણ મારી જ અપેક્ષાઓ પાર વગરની છે, મારી જ ઈચ્છાઓ અનંત છે। એને આપણને પીડા આપી છે। આ સંતોએ આપણા અંતરને ઠાર્યું છે। પ્રભુ પદ પ્રગટ પદ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી સંત પરમહિત। પ્રભુ પદ પ્રત્યે આપણી પ્રીતિ પ્રગટ કરાવનારા તો સંતો છે સાહેબ। આ સંતોનો મહિમા આ રીતે આપણે અહીંયા કરી રહ્યા છીએ। તોરા વિશે કોણ અજાણ છે? મને હજી આજની પેઢી પણ તોરા વિશે અજાણ નથી। નામ તો જાણ્યું જ હોય। તોરા દે, તોરલ કાઠિયાણી, સતી તોરલ, આવા નામોથી આપણે ઓછા નથી, પણ જગત હજી આખું જે આમ જગત છે, જનલોક છે, આપણું ગ્રામ જીવન છે, બધા જાણે છે। આજે એના ભજનો રાખી રાત ગવાય છે। પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ દે, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કહે છે। આ પદનો તમે મિજાજ તો જુઓ। કોણ કહે છે, કોને ટેકો આપી રહ્યું છે? એક નારી એક ભડ પુરુષને કરીએ ત્યારે તારું આ જો, તો એનામાં કેટલું સામર્થ્ય હશે કે પેલાને ડૂબાડવાની ડૂબતો બચાવવાની તાકાત હશે, અને એ અંદરની તાકાત સિવાય આ બને એમ નથી। આ નારી સંતોની અંદરની આધ્યાત્મિક ચેતનાની બુલંદી છે સાહેબ। અને એવી એક નહીં, અનેક નારીઓ આ જગતને, ગુજરાતને, વિશ્વને ભેટ મળી છે। અને ભારત વર્ષ એ બાબતમાં વધારે સમૃદ્ધ છે। હું એમ નથી કોઈ બીજા દેશમાં કોઈ સંતો નથી। લાઓઝે, કન્ફ્યુશિયસ ચીનમાં છે, આપણી ઊંચી કોટીના સંતો છે। એટલે કોઈ ધરતી સત્વ વગરની નથી, પણ પ્રગટ્યું હોય તો જ્યાં એક સામટા જ્યાં પ્રગટ્યા છે ને એનો મહિમા તો ખરો જ ને।
આપણે ત્યાં આટલા બધા સંતો, દરેક પ્રાંત પ્રદેશ ભાષાએ દરેક જાતિ વર્ગોએ અનેક સંતો આપ્યા છે, સ્ત્રી સંતો અને પુરુષ સંતો. તોળાંદે વિશે આજે પણ જગત ન્યાલ છે અને મારે માટે તો એ બહુ મોટું તીરથ છે. હું મારું અંગત રીતે કહું, મને આ બધી સતી નારીઓ, અને સતી નારી કહેવાય છે. સતી નારી અને સંત શબ્દ તો બધા માટે, સ્ત્રી પુરુષ માટે લાગે છે, એ સંત જ છે, પણ સતી નારી છે. આ સતી શબ્દ કોઈ પેલા જૌહરમાં પતિ મરી ગયા પછી બળી મરનારી સ્ત્રીનો જે એક સામાજિક રિવાજ છે એ અર્થમાં નથી. આ સતને પામેલી અને દેહના ધર્મોથી પાર ઉતરી ગયેલી અને પરમ તત્વને સાહેબને વરેલી એ સતી. અને એ સતી પદની સતી તોરલ કહેવાય છે, સતી લોયણ કહેવાય છે. અને એની એક આખી પરંપરા છે, એક સાધના પરંપરા છે. આ એ પણ જાણવા જેવું છે. આજે તોરલ વિશે જે વાત થાય એ થાય, પણ એની સાથે સંકળાયેલા સંદર્ભો છે. કેમ સતી? આ સતી નારીઓએ, સ્ત્રી નારીઓએ પુરુષની કામુકતાને પડકારીને એને અધ્યાત્મના મંડપમાં ખડા કર્યા છે. આવો આવો. અને સ્ત્રી પાસે મોટે ભાગે આ સ્થિતિઓ બની છે. અને આ તોળાંદે વિશેની વાતોની નો પાર ને સતી એટલા માટે કહે છે, એક મોટી પરંપરા છે સાધનાની. એની એ સાધના છે મહાપંથી સાધના. આપણે તો અનેક સાધના, મહાપંથી સાધનામાં બીજ ધર્મ છે અને એ આપણે કોઈ જાણતા નથી, એટલે ઓછા જાણીએ. કોઈ જાણતા એવું નહીં કહું, અમે જ જાણીએ છીએ એવું તો કહેવાય જ નહીં. આમાં તો શું જાણીએ છીએ? ધૂળ નથી જાણતા. ધૂળ જાણતા હોય તો પૃથ્વી જાણીએ, પૃથ્વી જાણીએ હોય તો સર્જન જાણીએ, કશું જાણતા નથી. આપણે ધૂળ ને જાણીએ હોય તો બધું જાણ્યું હોત. આપણે તો પંખ ખંખેરીને ચાલે અને પગ ધોઈને પીવાની વાતો છે. સતી પંથ, સતી એટલે કોઈ, આ સતી નો પ્રશ્ન શું છે? એ એક એવો પંથ છે મહાપંથ, જે 4 યુગનો પંથ ગણાય છે. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળયુગ, સનાતન આખો ધર્મ જે ચાલ્યો છે મહાપંથ, એને મહાપંથ કહ્યું. મહાપંથ એટલે કોઈ મોટો, બધા જ એમાં હમાય એવો મહાપંથ. મહાપંથ એટલે કોઈ બીજો માલિકી નહીં. એમાં નદી પણ સમાય, વહેરો પણ સમાય, ઝરણું પણ સમાય, બધાનો સમાવેશ, બધા વિચારધારાનો, સંપ્રદાયનો નહીં. એ મહાપંથ છે ને એમાં આપણને કોણ મળ્યા છે? જેસલ તોરલ, લાખો લોયણ, રૂપાંદે માલદે, દેવાળદે દેવાળદે, આખી એક નહીં. અને એમાં બધી એમાં બધી સતી જે નારીઓનું નો મહિમા છે. આ બધા બગડી ગયેલા, પંથ ભૂલેલા, સાવધ માનવને ખોઈ બેઠેલા પુરુષોને આ નારીઓએ તાર્યા છે. ભાઈ વાત તો આ છે, આ પુરુષ સત્તાક સમાજની એકંદર માનસિકતાની વચ્ચે આવી સ્ત્રીઓએ આવા સાવધ માથા ફરી ગયેલા માણસોને નમાવ્યા છે. નમ્યા છે, નમાવ્યા નથી. નમ્યા છે તો તે ક્યારે નમ્યા હશે? એના કંઈક સતને જોઈ ગયા હશે. આ સતી નારી એટલે સતી. અને એમાં એવી ઉપાસના છે કે પુરુષ અને સ્ત્રી એ સાથે ઉપાસના કરવી પડે. સતી એમાં સ્ત્રી પુરુષ એવું નથી રહેતું. એમાં જે બેસે એ ઉપાસનામાં, આ પાઠની ઉપાસના છે. રાતે પાઠ મંડાય અને આખી રાત એની સાધના ચાલે. એ જુગત ક્રિયા છે. જુગત એ યુગલ ક્રિયા પણ ખરી અને જુગતીથી કરવાની ક્રિયા પણ ખરી. યુગલ ક્રિયા પતિ પત્ની કે સ્ત્રી પુરુષ, પતિ પત્ની એવું નહીં. ત્યાં તો એવું પણ કહેવાયું છે પાઠની પરંપરામાં કે ત્યાં 2 જણ તો જોઈએ જ. એકલો પુરુષ પણ નહીં ચાલે, એકલી સ્ત્રી પણ ના ચાલે. 50 પુરુષ હોય તો 50 સ્ત્રીઓ હોવી જ જોઈએ. બોલો સાહેબ, હવે આ વાતો કોઈ આ કહેવાય એવી નથી. આપણા ગુરુજીની વાતો રે વાતો કેની આગળ કરીએ? જેને પૂછે તે દૂર બતાવે, ધોતારા નગરીના લોકો. મીરાભાઈ એવું કીધું, કોને આપણે કહીએ? અહીં છે પેન છે, તારામાં છે તો બોલ. અહીંયા જ બેઠો છે, કેમ ના જડે? આ યુગલ બેસે પછી સાધના ચાલે છે. સાધના એટલે અંદરની. ત્યાં પુરુષ મટે, સ્ત્રી મટે અને 2 એકાકારને પામે ત્યારે એ મંડપ થયો કહેવાય. આ એકાકારની સ્થિતિ છે. આ સાધનાને આપણે ભૂલી ગયા છે. એને બીજ ધર્મ કયો છે. અને ત્યાં તો એવું પણ છે, આપણે તો જે કંઈ સમજાય છે જોયું નથી કે તો એ દૈહિક
ક્રિયાઓ પણ કરાવાતી અને સ્ખલન રહિત બહાર આવે એ સાચો. હવે એવી પરીક્ષાઓ તો જોખમી છે અને એમાં બગાડ થયા એટલે દયાનંદ સરસ્વતી જેવાએ આખા પંથને બહુ ભાંડવો પડ્યો. પણ એક ભૂલને કારણે કે થોડી ભૂલને કારણે મૂળ વસ્તુને છોડી ના દેવાય. એટલે આ રહ્યું, એટલે આ ધર્મ છે. અને ત્યાં આ જે તોડી રાણીએ આ જેસલને જો સરસ પંક્તિ જાણીતી છે, તોડી તણ નર તારિયા સાસટીઓને સધી, જેસલ જગનો ચોરટો પલમાં કીધો પીર. આ સાખી આપણા ગામ જમનમાં બધાને આવડે છે. તો આ એક નારીએ 3 નરને માર્ગે વાળ્યાની વાત કઈ નાની સુધી નથી. તો એ કઈ રીતે વાળ્યા છે એની કથાઓ પડી છે. એની કથાઓ કઈ કહેવાનો સમય નથી, પણ આ સામર્થ્ય કેટલું હશે. નાની વાત તો કરી શકાશે અને કરવી પણ છે. એટલે આ સતી નારીનો ગ્રંથ છે. તોડી નારી વિશે તો 15મી સદીમાં થયાનું કહેવાય છે. કોઈ આધાર, કોઈ વિગતો, કોઈ ઇતિહાસ છે નહીં. 15મી સદીમાં થયેલા, પણ આજે 21મી સદીમાં પણ આજે જાણે કાલે જ થઈ ગયા એવું નથી લાગતું. અને તો નામ હોય આપણને યાદ. હું બોલું છું તમને બધાને તોરલ મનમાં આવે જ આવે ને આવે જ. શંકરાચાર્ય આવે ને આવે ને આવે. સંતો દેહથી જાય, શબ્દથી જતા નથી. દેહ પડ્યા પછી પણ એ શબ્દના રૂપમાં, કારણ કે વાણી છે. દેહથી તો આવ્યા, દેહ આવે ને જાય. વાણી જ અમર રૂપ છે. વાણી એ શબ્દ છે, શબ્દ એ બ્રહ્મનું રૂપ છે અને એ અવિકારી છે, અવિનાશી છે, અમર છે. વાણી જીવે છે. અખો વાણીથી જીવે છે. નરસિંહ વાણીથી જીવે છે. તોરલ આદ્ય કવિત્રી ગણાય છે. જેમ નરસિંહ આદિ કવિ ગણાય છે, એમ તોરાદે એની સર્જનની ઊંચાઈને કારણે આદિ કવિયત્રી ગણાય છે. શું સુંદર અદભુત વાણી છે. બહુ શોધીને સંતોષે પછી જેવી વાણી તારવી છે. ગૌરીબાઈની તો 600 વાણી. એ સચવાય તે સારું કહેવાય. અને આ તો લોકોએ સાચવી છે સાહેબ. આપણે તો શું સાચવવાના? તો આપણને તો 2 કવિતા હોય તો મોબાઈલ કાઢીને જોઈએ છે. કરો મોઢે યાર. આપણને આવડી જોઈએ 5 વાણી તો એમને જ આવડી જોઈએ. પાઠ લેવા નથી બેઠો, જોજો આ તો આવડવું. પણ તોરાદે 15મી સદીના થયેલા. એવા કહે છે કે એક કોઈક એવો મત છે કે રાજસ્થાનમાંથી આવેલા, ફરતા ફરતા આકાશી વૃત્તિ પાડતા. એવો અનેક મત છે. આ તો આપણે જાણવા માટે કહું છું. પણ અહીંયા થયા, અહીંયા ગુજરાતના. એ અહીંયા વિકસા પણ ગુજરાતમાં અને સમાયા પણ ગુજરાતમાં. એ ખીલ્યા પણ ગુજરાતમાં અને ધરતીમાં સમાયા પણ ગુજરાતમાં. અને ગુજરાતના છે. મીરા ભલે રાજસ્થાનના છે. હું તો હોય ને આખા જગતના શું કામ ના કહીએ આપણે? શું કામ રાજસ્થાનના, ગુજરાતના કહીએ? આખા દુનિયાના છે. કોઈ સૂર્ય બધાની માલિકી છે. સંતો બધાની માલિકીના છે. એમના પિતાનું નામ પણ ખબર નથી. એમના માતાનું નામ પણ ખબર નથી. એમના પરિવાર મેં કહ્યું એમ સાસટીઓ, સધીર, જેસલ આ મોટો અને બીજા બધા આપણે એના પરિવાર, આ દુનિયાની પરિવાર. પણ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના પીપળાવ ગામમાં એમનો જન્મ થયેલો એવો એક મત છે જે કાલિંદીબેનને નોંધેલો છે. બીજો એક મત એવો છે કે અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લામાં તોડી નામનું એક ગામ છે. એ તોડી ગામે એમનો જન્મ થયેલો એવો પણ એક મત છે. પણ ત્યાં કોઈ સગડ નથી, ભૌતિક નહીં અને બીજા પણ નહીં. કઈ શોધીએ કે જો ના હોય તો કઈ ચિંતા નથી. હું તો આ બહારની વાત કરું છું. આપણને ખબર હોય કે ભાઈ આવડી મોટી હસ્તી ક્યાંની હતી એ તો શોધીએ ને યાર. આપણને જઈને ધૂળ લેવાનું મન થાય કે ના અહીંયા ગાંધીજીનો પગ પડ્યો છે. બિલકુલ થાય. હૃદયકુંજમાં જઈને ઉભા રહીએ તો આપણે અંદરથી ઓઢાયા વગર રહેતા નથી. આમથું નથી થતું. આ ત્યાં ચેતના પડેલી હોય છે. પણ એવું પણ કહેવાય છે કે એમના બાળપણમાં એ અનાથ થયા હતા અને પીપળાવના લાખોજી કાઠી દરબારને તો ત્યાં ઉછર્યા હતા. એક આવો એક મત છે. બીજો એક મત એવો છે કે રામાનંદી સાધુ
વિહાર કરતા કરતા જંગલમાંથી નીકળેલા અને કઠિયારો એમની પાસે એક દીકરીને લઈને આવેલો, નાની દીકરી અનાથ. એને કીધું કે આ મહારાજ, મને આ જંગલમાં લાકડા કાપતા કાપતા આ દીકરી મળેલી છે, જંગલમાંથી. કબીર આપણને તળાવની પાળ પરથી મળેલા, મૂકી આવેલા છીએ આપણે. આ જગતે ભૂલો કરી છે અને પછી જગતની ચોકની વચ્ચે છુપાયું છે, અને એ સૂર્ય થઈને પ્રકાશા છે. એ પણ કે મને મળી કે છે હું આજે તો, અને એ આમ ઝાડની બખોલમાં હતી. લાકડા કાપનારો માણસ, કેમ મને મોટી કરીશ, લો તમને ખોળામાં મૂકી. એને લીધી છે. એ કાષ્ઠના તોલમાં આવેલી એટલે કાઠિયાણી. આવો એક અર્થ છે, આપણે જાણવો છે. આપણે કે આમાં દલપતભાઈ આવો અર્થ કરે છે એ બરાબર નહીં તો કહેજો, ના હોય તો કઈ નહીં, આપણે હારો લાગે. જે છે તો આપણે જાણીએ, એ છે આપણે મૂકવું છે. આપણે આ જ સાચું છે એવું નથી, જે વસ્તુ છે મૂકવી પડશે. તો આવું હવે આ ખબર જ નથી, મને ખબર નથી, તો હું વાંચીને સાંભળીને લાવ્યો છું. તો આ રીતે કાઠિયાણી, તોડી કાઠિયાણી, કાઠી દરબાર ને ત્યાં ઉછરેલી એટલે કાઠિયાણી. પણ તમે જુઓ ક્યાં સમાજ આપણા રતનોને મૂકી આવ્યો છે ભૂલોથી, અને આ ત્યાંથી પ્રગટ થયું છે. અને એના કયા ગુરુ મળ્યા હશે કે આટલું તેજ પ્રકાશ. તોરલના ગુરુનું નામ નથી સાહેબ, બાપનું એ નામ નથી મળતું, પિતાનું નામ, માતાનું નામ નથી મળતું, ગુરુનું પણ મળતું નથી. અને સંત પરંપરામાં ગુરુના નામ સિવાયના ભાગ્યે જ કોઈ હોય છે. કોઈ ગુરુ તો છે, હોય ને હોય, પણ એ નામ નથી. એની મજા છે. ગુરુ નહીં હોય એની તો વાત કરતા જ નહીં. પણ નથી એટલે હતા નહીં એમ પણ નહીં માનતા. એનો ગુપ્ત ગુરુ હશે, અથવા કેમ છુપાયું હશે એમાં નથી પડું. કોઈ છુપાયું નથી. કબીરના ગુરુ વિશે આપણે રામાનંદ કહીએ છીએ, પણ ઘણી ઘણી વાતો. ભાણ સાહેબના પણ ગુરુનું નામ અમને ખબર નથી. હું જે ગાદીનો, જે જગ્યાનો, અત્યારે કોઈ એક અમારી શાખાનો પણ ભાણ સાહેબના ગુરુ, એમનું નામ જ નથી. પરંપરામાં છે કે એમ જેમ ગુરુના પ્રતાપે ગોરખ બોલ્યા એમ કરી, મીરા બોલ્યા તેમ છે. પવિત્ર પરંપરા છે. એટલે એ ગુરુ જડતા નથી આપણને એમના. તો નથી જડતાનો મતલબ કે ગુરુ નથી, અને ગુરુ એ દેહથી જડવાય એવું પણ જરૂરી પણ નથી. એના માતા પિતાનું નામ આપણે માટે અનિવાર્ય નથી. પણ એક માહિતીની દ્રષ્ટિએ આ સમાજને ખબર હોય કે ક્યાં પાક્યા છે, ક્યાં જન્મના છે. એ હોય તો સારું, નથી તો આપણે માટે તોળા તો છે જ. અને તોળા તો ગયા અંજારમાં સમાયા પછી, પણ તોરાનો શબ્દ આપણી પાસે. આ એની એક ભૌતિક માહિતી થઈ. એમ તોરા કહે છે, એમ તોરલ કહે છે. શું જુઓ નામ કહેવાની વાત. હા, હું કઉ છું, જેના અંદર સંપત્તિ હોય ને એ જ કે એટલે આટલું લેતો જા, હોય નહીં એનું હું હાલે. તો જા, પાપ તારું પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં, જાડે જા રે, એમ તોરલ કે છે. આપણને ગમે યાર. પાપ તારું પ્રકાશ, આખું પદ કરવું નથી, બીજું જેટલું થાય એટલું, આટલું જ. પાપ તારું પ્રકાશ, તારા પાપનો પ્રકાશ કર, પ્રગટ કરી. તારું પાપ લખીને એમ નહીં, પ્રકાશ શબ્દ તો જુઓ, પ્રકાશિત થવું છે. પાપને પણ પ્રકાશિત કરનારા આ સંતો છે. પ્રકાશિત, પાપ પ્રકાશિત થાય કે પાપ તો પોકારે યાર. આ પ્રકાશિત કરી આપનારી સંત. પાપ તારું પ્રકાશ જાડેજા. હવે પાપ જે પ્રગટ કરો ને એ નષ્ટ થઈ જાય એવું કહેવાય છે. ભૂલ પણ તમે જો બોલો ને તો એ માફ થઈ જાય. અને દાન પણ પ્રગટ કરો તો એ નાશ થઈ જાય છે. પણ આપણે દાન કરવાનું તો તકતીઓ મૂકવી છે, અને ભૂલો કરવાની તો આપણે કેવું નથી. તો પછી પેલું વધે કે નહીં, તો નાવડું ડૂબે કે નહીં. હા, ભાર આપણા ભારે ડૂબ્યા છે. મેલો દલપત આપણે મેલો, તકવી નાખે તેલો.
તારી બેડલીને બુડવાને. આપણો ભાર આપણે વધાર્યો છે. શેનો? અહંકારનો, વિષય વાસનાનો, દુન્યવી બાબતોનો, પાપનો આ ભાર. અને એ જ કહી શકે કે તારે પેલાને તમે જુઓ એ સ્થિતિ શું થઈ છે. આ બારવટીઓ એ છે ને કચ્છનો દુદા વંશનો ગોહિલ રાજપૂત કુળનો ક્ષત્રિય, અને રાજની એના વહેંચણી કરતા એને અંજારનું કીડાણું નામનું ગામ એના ભાગમાં આવેલું, અને આ ગરાસના ભાગમાં એને વાંધો પડેલો એટલે વાળોટી ચડેલો. આ પાછી એની જોવો પડે ને પાછો. આ તો બે એક જ છે. મહાપંથની પરંપરામાં બેની સાથે એક બેલડીની જ વાત થાય. રૂપાદેની વાત કરો તો માલદેની વાત કરવી જ પડે. લોહેણની વાત કરો લોહેણ લાખો આવે ને આવે જ. કુંભારાની વાત કરો લીરોલભાઈ આવે જ આવે. હા, અને આ બે જોડલી પૂજા છે ત્યાં નહીં ચાલે. એની તો કોઈ વાતો આપણે એની જુદી જ કરીશું. અથવા તમે પાઠમાં આવો ત્યાં કઈ અમે કઈ તમે બતાડી નથી દેવાના. હવે પોતપોતાની રીતે જ ગોતી લેવાનું છે. અમારે કઈ કોઈ બતાડવા નથી. પણ આનંદ કરીએ તો મળી જાય આપણને. આપણું તો મળે ને. નદી કિનારે બધા ઉભા પોતપોતાની રીતે નાય. હા, પડવું પડે, અંદર અંદર ડૂબવું નાહવું પડે. રામકૃષ્ણ પરમહંસ જો આ સત્ય બેઠા છે કે તમે મૂળ વાત મૂકીને બીજી વાતો કરો એ તો સારી રીતે કહે છે, પણ હું મૂળ વાત તો જ કહું. એટલે થળિયું તો ઝાલી ના લાવીએ તો પાંદડા પડે અને પંખીઓ ઉડે, પણ એ થળી આવીને બેહે જો બરાબર હોય તો. રામકૃષ્ણ પણ કહે કોકે પૂછ્યું સાહેબ કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોઈ જાય? આ ભારત વર્ષનો નિશાળમાં નહીં ગયેલો પણ પરમહંસ ગતિને પામેલો કે છે કે હા, ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય. સંતો પાસેથી જવાથી, સન્મુખ થવાથી આપણું કંઈક તો કલ્યાણ થાય ને થાય. ઝાડ નીચે બેસા પછી તમે ઈચ્છો કે ના ઈચ્છો એની શીતળતા તો એ આપે ને આપે. તમે અંદરથી ઉકળતા હો તો તમે જાણો. આપણે અંદરથી છોડવું જ ના હોય. આપણે આપણો લોટો ખાલી ના કરો તો ગંગાજળ નહીં ભરાય. આપણે ભરીને ગયા હોય ખાલી લઈને જવું પડે. એટલે એને કીધું કે ના વિનોબાજીએ કહ્યું છે. વિનોબાજીએ કહ્યું છે. વિનોબાજીનું દ્રષ્ટાંત કે હા આપણો આચાર્ય છે. ગંગાજીમાં મારી નાહવાથી પાપ ધોઈ જાય તો કે તમે યાર આટલા બુદ્ધિવાળા માણસ આવી રીતે કહો કે તો બધા ગધેડા નાય છે ને બધું નાય છે. ગધેડા નાહતા કે ના હતા પણ માણસ નાય છે ને એની વાત કરીએ તો કે જો એક સરસ સમજાવ્યું અમે દૃષ્ટાંત કે આપણે નાહવા જઈએ એટલે આપણે બહાર ખાસડા કાઢીએ, પછી પ્રમાણમાં જે કઈ ડુગડા નાવા જોગ રાખીને અંદર ઉતરીએ. તમે કે છે અંદર થોડા ઘૂંટણ સુધીના પાણીમાં જાઓ ને એટલે પાપ છે ને નીચેથી ધોઈને ઘૂંટણ સુધી ઉપર આવે, કારણ કે તમે અંદર ગયા છો, તમે પ્રવેશ કરો છો, તમે પાણીમાં, તમારો હિસ્સો પાણીમાં છે, તમે પાણીમાં બેઠા, જળમાં બેઠા. પછી કાંઈ આગળ જાઓ તો ઢીંચણ સુધી પાણી આવે એટલે પાપ ઢીંચણ વાળું ચોખ્ખું એ ઉપર રહ્યું આવે. કારણ કે જેમ ચોખા દાળ ભેગી હોય તો છોડા ઉપર આવવા જ માંડે. પછી કેડ ઊંધી પાણીમાં જ આવે એટલે કેડ સુધી પાપ નીચેનું શુદ્ધ ઉપર ધોવાય. ગયા સુધી આવો અને ત્યાં સુધી તમને બહુ તકલીફ નથી અંદર ઉતરવામાં. અહીં આવે પાણી એટલે જોઈને પગલા ભરશો. ગળે અહીં મોડા સુધી પાણી આવ્યું ને પછી કેવું કરવું, આગળ જવું કે નહીં જવું છે ને કટોકટી સંતો વિનોબા કેવું ખોલે છે. પણ પછી એમ થાય હવે ગંગાજીમાં ડૂબકી મારી એટલે ડૂબકી જેવી મારો ને સાહેબ વિનોબાજી આનું અર્થઘટન એટલે પાથાના તળિયા ઉપરથી પાપ જતું રહે. પછી ખોલે છે આ મહા આચાર્ય આપણું. પણ પછી અંદર કેટલો વખત રહેશો? પાછું જેટલું મોઢું બહાર કાઢો ને એટલે પાછું
ગળાસામાં બહાર આવે એટલે પાછું કેળામાં બહાર આવે એટલે અંદર તો તમે રહેવાના જ નથી. જે અંદર રહ્યો ને એ કાયમ સ્નાન વાળો. ભજનમાં ડૂબવું પડે, અને ડૂબવું પડે એટલે કઈ માત્ર ભજન ગાયા કરવું એ ડૂબાણ નથી. જે કઈ કરીએ ભજન જેવું કરીએ એ સ્નાન છે. પોતપોતાની કામગીરી જે કઈ પ્રવૃત્તિ છે. એટલે આ સંતોની વાણી આપણને નવડાવ્યા છે. એટલે તોડાની વાણી આ જગતને આજે જગાડી રહી છે. જગાડવું એટલે જાગીને જુઓ રે જાડેજા રાજા, મત રે સુઓજી, કે તમે ના કરો નિંદ્રા સે પ્યાર રે. હા જાગીને જુઓ રે જાડેજા રાજા, મત રે સુઓજી. પહેલા યુગમાં રે જોને પ્રહલાદ રાજા જાગિયાજી, એ જીએ તો 5 કરોડ લઈ ઓધરિયા રે. હા જાગીને જુઓ રે જાડેજા રાજા, મત રે સુઓજી. આ તોડા દેનો આ સંતોની આ તોડા તો તોડા છે. બધા સંતોની વાણીના શબ્દો બધા જુદા છે, પણ સંદેશો એક જ છે કે જાગો, જાગીને જુઓ રે. હવે સામે આંખો ફાડીને બેઠો તો તોય કહેવું પડ્યું કે જાગો. એટલે આંખો ખુલ્લી હોવાય એ જાગૃતિ નથી, દ્રષ્ટિ ખુલવી એ જાગૃતિ છે. આપણી આંખ ખુલવી છે. સંતો આમનામ ડોળા ફાડીને બહુ જગત ફર્યું છે, બંધ આંખે પણ જોઈ ગયા છે. જેની આંખો નથી એ દર્શન કરી ગયા. એટલે આ સંસાર આંખથી દેખાય, પણ સમજ ગુરુનું જ્ઞાન શબ્દથી મળે, અંદરથી મળે. પહેલા યુગમાં આ બહુ મોટી પરંપરા છે સાહેબ. સતયુગ, દ્વાપર, ત્રેતા યુગમાં પહેલા યુગમાં આ બોધ લઈને 5 કરોડ ઉધર્યા. બીજા યુગમાં 7 કરોડ ઉધર્યા. સત્યાયનનું પુસ્તક લખ્યું છે મહાપંથનું, મેં લખ્યું છે હમણાં, ગુજરાત પરિષદે બહાર પાડ્યું છે. તોડણ એના ગુરુના દેશનું વાયક આવેલું, તોડણ જેસલને. વાયક એટલે મહાપંથની બીજ ક્રિયામાં જવા માટેનું નિમંત્રણ. અને એમાં અંદર બીજાથી પૈસાય નહીં સાહેબ. એ મંડપ રચાયો હોય ને એમાં બીજા કોઈનું કામ નહીં, હાડ બધા જતા રહીએ. પાટણની એક જગ્યા છે, ત્યાં એક મોટો મંડપ હતો, હવે નથી. ત્યાં ચિત્રો હતા પાઠના, એ ગુપ્ત ક્રિયા છે, યાદ રાખો. પાછી આજે 3 પ્રકારના પાઠ થાય છે: પંચનામી, દશો, પંજો, દશો અને 20. 20 પાઠ ગુપ્ત છે. 20 પાઠમાં નિજાર ક્રિયા હોય છે. નિજાર એટલે જાર, જાર એટલે વ્યભિચાર, જાર એટલે જોગ, ભોગ. એ ભોગમાંથી જે બહાર નીકળી તરીને બહાર આવે એ નિજારી કહેવાય, નિજારી સાધના. એટલે પાઠનું વાયક આવેલું ને ટોળાદે નું પણ વાયક હતું. પણ પાઠમાં 2 જણથી જ જવાય. આ તો લોક કથા છે ભાઈ. આ શરત મને સમજાતી નથી. 2 જણ એટલા માટે જવાનું કે 2 માંથી 1 થવાય. 2 માંથી 1 ની ગતિ છે. 3 જાઓ એટલે 3 ગુણમાં આવવાનું. 3 ગુણ એ સૃષ્ટિમાં આવે. 3 ગુણથી પસારો છે. 2 માંથી 1 તરફ જાય. નીચે જાઓ એટલે ગુણ પથરાય. ગુણમાંથી દુસૃષ્ટિ આવે. 2 માંથી 1 જાય, 1 માંથી અદ્વૈત થાય. એકાંત કેમ હોય છે? એકનો અંત તે એકાંત. એકાંત સાધના કરો પણ એ કઈ નહીં રહેવાનું છે. એકનો અંત એ શૂન્ય છે. અને ગયું પછી સરસ કથા છે. તોરલની વાત કરતા મારે કહેવી જોઈશું તમને, એટલા માટે કે તોરલ એક તો 2 વસ્તુ છે. મેં આગળ કહ્યું તેમ એ આવી દીકરી અનાથ જગતમાંથી, જંગલમાંથી મળી છે. આવું છે. એનો સાસત્યો એને પતિ છે એવું કહેવાયું છે, પણ સાસત્યાજી એના પતિ નથી, એવો પણ એક મત છે. આ બધું શોધ કરવી પડે. નહીં શોધીએ તો તકલીફ પણ નથી. એ ગયા બધા સાસત્યા ગયા, એટલે એને કઈ આ માથાકૂટમાં પડવું નહોતું. પણ સાસત્યો એનો એ સાસત્યાની પેલા સંતે એને સાસત્યાને સોંપી હતી એવું પણ છે કે આ તમારે ત્યાં રાખજો, એનો જોગ આવશે ત્યારે કોક આવશે. અને જોગમાં ગયેલો આ બારવટિયાને મેણું મારેલું એની પત્ની, એની ભાભીએ. પેલો વાંધો પડેલો ને એટલે તો કે બહુ મોટો જ્યાં ત્યાં આખું જગત થથરાવતો ફરે છે, બહુ તાકાત હોય તો પેલી
તોડી ઘોડી છોડી લાવ કે સાસઠિયા ત્યાંથી સાસઠિયો કાઠી દરબાર હતો, જા ઘોડી છોડી આવજે કે તો તને પ્રવાસમાં સારું ફાવશે કે પાણીદાર ઘોડી. મેણું માર્યું આલું અને આનાથી રહેવાય. આ મેણા કામ લાગી ગયા છે બડો, એટલે મારવા એવું નહીં પાછું. જોજો જયારે માર્યા છે અને એના દાખલા છે. નરસિંહ ને મારેલું કે નહીં, તો નરસિંહ મળ્યો એટલે આનો અર્થ એવો મેં કહ્યું એવું નહીં કાઢવું આપણે, પણ લાગ્યા છે. જેને માર્યા છે ને જેને વાગ્યા છે એ જાગ્યા છે. એને નીકળી ગયો સાહેબ. એ તો નરસૈયો કહ્યો ને ગોપનાથમાં આવીને બેઠો ને ગોપનાથે કીધું કે બાપુ પ્રસન્ન શું કે છે, માગ માગ માગે ત્યારું. આ નાગર માગનારો, આપ મને માગવાનું કે હું બહુ માગું જુદું જુદું. એને કે બોરો નાચ છે. આ શું માગ, કેટલા મોટા માણસ, તમને જે દુર્લભ હોય એ મને આલો કે ચાલે. આ નરસિંહ છે, આ માગણ નથી, આ દાદો છે, આ ભિખારી નથી, આ માલિક છે. તમને જેની આશા હોય ને એ મને આલો. તો એની ઉપરની સત્તાની માગણી કરીને સાહેબ આ માગતા આવ્યું છે. તો કે ચાલ સાહેબ લઈ ગયો છે ઉપર ગગનમાં. અને ગગન એટલે ઉપર નહીં, અંદરના ગગનમાં. એમાં કોઈ રાસલીલા બીજે નથી થતા, અંદર થાય. પણ આ જેસલ એને મેણું માર્યું, પછી તો ગયો એટલે ક્યાં ગયો? સાસઠિયા ને. સાસઠિયો કાઠી હતો, એ એના જેવો જ હતો, પણ તોળાને એને પેલા સાધુ એને ત્યાં મૂકી અને એને એનાથી બદલાયો. એને પણ એ પોતાનો જે દોષ હતો, પોતાના જે હત્યાઓ કરવાનો, એ બારવટિયા જવો એને છોડી દીધું ને સન્મારે બીજ માર્ગી પાઠનો ઉપાસક બનેલો. એને ઘોડી પોતાના ઘોડામાં, આપણી ફિલ્મ જોઈ છે પેલી જેસલ તોરલ ફિલ્મ આવેલી, એ સારી હતી. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, એનું ગીત છે. પણ એ તોરલનું નથી, કે નથી સાસરિયાનું, કે નથી જેસલનું. પણ એથી નથી કે કાઢી નાખવા જેવું છે નથી કેવું. આ એમાં સમાઈ શકે છે આ વાત આજે પણ. ભલે પછી મેં લખી હોય કે વેણીભાઈએ લખી હોય કે કોઈ પણ, એ તો સાગર છે. પણ એ બન્યું ને રોઈ રોઈ કેને સંભળાવું, એ પણ નથી. જે રડે નહીં આવ્યો અને રડે પણ ખરો. હા, બડો ભડ પણ રડાશ. રડ્યો મતલબ કે કાયરતાથી નથી રડ્યો, એનું પાપ જોતા એના આંસુ નીકળ્યા છે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ. સુંદર છે અને એને અનુરૂપ છે. અને આવું અંદર ઉમેર્યા તો કાંઈ મોરના પીછા, તો મોરને જેટલા પીછા એટલા હારા, પણ એ ઉગેલા હોવા જોઈએ, ખોશેલા નહીં. ગમના પડે રે ને ઠાકુર તારા ગામની રે, ધૂણી રે દખાવી બેલી અમે તારા ના. એ બનાવનારા સર્જકને પણ સલામ કરવી પડે કે આ એમાં બેસી શકે. નહીં તો કોદરામાં તળિયો તો જુદો જ રહે, જો અંદર હમાય નહીં તો. એટલે આ સરસ, પણ એ પદ એમનું નથી. લહેરું રે લાગીને ભક્તિ કેરા જામની, એવી પંક્તિ આવે છે. જામ ના આવે આ તોરલના ભજનમાં આવી રીતે જામ ના આવે, નશો ના આવે એવું નહીં, પણ જામ ના આવે. આવ્યું છે એની જગ્યાએ છે. આ છે, આ બનવું એ પણ અગત્યનું છે, લોકોએ માન્યું. આ ગયો, આ બાજુ પાઠ ચાલે છે. અને જે ઘોડામાં બેઠે ને ઘોડી ચોરવાની, એટલે એને એ ઘોડી ભડકી એટલે પેલો ખીલો, જે ખીલે ઘોડી બાંધેલી ને ખીલો એને ખોડી ઉપાડી નાખ્યો અને હું કરતી ઉભી. પછી ચાલુ ભજને ઘોડીનો અવાજ આવ્યો એટલે સાસઠિયાનું ધ્યાન ગયું કે ઘોડામાંથી હણહણાટ આવ્યો છે. આ હણહણાટ અવાજ અગત્યના છે. મને હણહણાટી આવતી જ નથી, આવે છે તો બીજી આવે છે. અંદરની જાગ્રતની હણહણાટી આવે ને તો ભાતીજીની હણહણાટી જુદી, દાદા દરો સંતોની હણહણાટી છે. આ કબીર આપણો હણહણાટી કરે છે, શંકરાચાર્ય હણહણાટ બોલે. એ અશ્વની ભાષા નથી, એ અંદરની મર્દાનગીની. મર્દાનગી એટલે કોઈ લડાઈ નથી, પામી ગયાની વાત.
આવ્યા એટલે તો તોળાએ કે જાઉં હું જોઈ આવું. તોળાદે પાટમાંથી ઉઠીને ત્યાં જઈને ઘોડારમાં જાય છે તો ઘોડી એક ખીલો કાઢી નાખેલો. પેલો અંદર પરાડની નીચે ગમણમાં સુઈ ગયેલો, હંતાઈ ગયેલો. કોઈક આવાનો અનહાર સાંભળ્યો. એટલે આ કથાઓ સત્ય અસત્યમાં નથી જવું, પણ છે તો છે જ. લોકકંઠે આવેલી કથાઓને સાવ બાદ બાકી કરવી નહીં, રાખવી ખરી, પણ એને આપણા વિવેકથી જોવી. નહીં તો બહુ ગુસાટ દીધું છે સંતોના નામે આપણે. એ હમણાં હાથ અડાડ્યો પાર થઈ જાય, તે સારું, સંત હાથ અડાડ્યો પાર થઈ જ જાય. પણ તમે એની વાત એવી રીતે ના કરો. સંતોનો હાથ અડવો એટલે એવા કોઈ ખોટા ચમત્કારોમાં જવાની જરૂર નથી. મકરંદ સાહેબ તો એમ સરસ કીધું આ વિશે કે કોઈ સંત મહાત્મા પોતાના જ કમંડળમાંથી પાણી છાંટે અને મરેલી ગાય જીવતી થઈ જાય, એ મોટો ચમત્કાર નથી. પણ તોળા જેવીના શબ્દે જેસલ જેવાનો મરી ગયેલો માણસ જીવતો થાય, એ ચમત્કાર. આ ચમત્કારો આ છે. પેલા ચમત્કાર આપણે ના નથી કેવું હોય. સંત સાથે ઉભા હોય તમને ચમત્કાર ન મળે એનું ચમત્કાર એટલે શું? તમને જડો એ ચમત્કાર. આ જઈને ખીલો અને છે ને પેલો હંતી ગયેલો તો આમ હાથ ખુલ્લા રહી ગયેલો, એક આમ લાંબો. તે પેલો ખીલો છે ને ઠોક્યો ને એટલે હથેળી પછી સીધો પાર. પેલો ભડ મારો હુંકારો નથી ભર્યો. ચોરનારા આવા જોવે એટલે જાતે ચોરી નથી શીખવી, પણ ભડ જોતો તો જ ગયો હોય ને ભડ ને ઘેર ભડ. હજડ બંધ થઈ ગયો ને લામ બંધ. પાછું ભજન શરૂ થયું. પછી પાટમાં પ્રસાદ થાય અને એ પ્રસાદ બહાર નથી લઈ જવાતો. એની વાત તો જુદી છે. એ બહાર એટલા માટે લઈ જાય અધિકારીને જ મળવો જોઈએ ને, જે તે લઈ જાય તો વેફે. અને પ્રસાદ એટલે પેલો વસ્તુનો નહીં, પ્રસાદ એટલે શબ્દનો પ્રસાદ. એ અનઅધિકારીને ન અપાય. ગુરુ વચન ગમે ત્યાં ના નાખે કોઈ. લીધો પછી તો પ્રસાદ એક જણનો વધ્યો એટલે મતલબ કે આ પરિસરમાં આ મંડપમાં કોઈક એક જણ છે જે હજી પ્રસાદ વગરનું છે. પછી સાહેબ હસતા નીકળ્યા ને ત્યારે આ એક હંતરેલો ને ત્યાં તોળાદે પ્રસાદ લઈને ના પછી શોધો તો પડે ને. આવ્યા તો આ નીકળ્યો, ગોળણમાંથી જ નીકળ્યો. આમ પરાળ ખસેડ્યું, પેલો નીકળ્યો. આપણું પરાળ એટલે બાકીનું બધું જે ભૂસું ભર્યું છે ને એ કહેરો તો નીકળાય એવું છે. એટલું યાદ રાખ, પરાળથી ઢંકાઈ ગયા છે. પ્રકાશથી તો લઈને આવ્યા એટલે નીકળ્યો તો સાહેબ આમ કરીને ખીલા હાથે બહાર કાઢ્યો છે. અને પછી પેલો આમ કરીને આમ હાથ ખીલો કાઢી દીધો, પછી ઘોડી બાંધી દીધી. આ જુઓ, આ દૃશ્યો તો જુઓ. બન્યા ન બન્યાની વાતને જવા દો, પણ બન્યા છે. આ કઈ એમને કલ્પેલા હોય ને તો મને વાંધો નથી. વાત તો બની છે ને સહનની, પ્રસાદની, મૂળની. જેવા તેવાથી બેઠા એવા નથી પાઠ. ભક્તિ લેવાય નથી, નીકળવાનું દર લોહી જાય પેલા હાથ મૂકી દે અને આમને આમ આવ્યો છે. ઘોડી દરબી પછી પ્રસાદ. પછી આવતા તો સ્વાભાવિક છે કે એને કુદરતી રીતે સારું થયું. પણ પ્રસાદ આવ્યો ત્યારે જ્યોતની વળામણી થઈ. જ્યોત આવ્યા પછી વળામણી થાય. એ ગઈ ને એને પ્રસાદ લીધો. પછી કીધું કે ભાઈ તમે કોણ છો? તો કે હું જેસલ. ખબર બધાને. એટલે એનું નામ આવતા ત્યાંય ખબર પડી ગઈ કે આ તો જેવો તેવો નથી આવ્યો. અને ખીલો પાર ખીલો ગયેલો માણસ અહીં એમનેમાં જ ઉભો હોય હુંકારા વગર. તો ભડ તો ખરો ને, બહારનો પણ ભડ. અંદર નો હોય તો જ બહાર નો રહેવાય, એ પણ ખરું છે. જલ્દી આમ લીધું પછી આવી ગયું. તો શું કહી તમે કે જો મને મારી ભાભીએ મેણું માર્યું તો છું તો બારવટીયું છે તો બધા જાણતા જ હતા. અને એને ખબર હતી કે જ્યાં ગયો તો એ બારવટીયો હતો. પણ પેલી તોડીએ એને તારેલો. તોડી 3 નર તાર્યો. સાસઠિયા તો પછી ભગત બનેલો. એને ઘરે બીજો આવેલો, એ ગયો. તો કે એમાં તો હવે શું છે? આ તો કથા સાંભળેલી છે, ફિલ્મમાં પણ છે. થોડીક બેસે છે એવી છે એટલે કહું છું. થોડું બેસતું હોય ને તો કહેવાય, ના બેસતું હોય તો કહેવાય. બીજા બેહાડશે તો કાઢી નાખશે, નીકળી જશે. હુકું લાકડું હવે કોઈ ભાંગી નાખશે, યાદ રાખજો. ઝાડમાં હુકું લાકડું હોય ને અમથા અમથા ખેંચીને પાડી નાખશે. અને એના ભાગરૂપ હશે એ નહીં પડે.
જીવંત શાખાઓ હશે એને કોઈ એમ નહીં પાડે. એટલે હું તોડી ઘોડી લેવા આવ્યો તો કે યાર આ તો અલખનો ઓટલો છે, આ પાઠ છે અલગ ધણીનો, અહીં ધણી પાસે માગવાનું, માગ્યું મળે. અને આ હોશિયાર એને જે ખીલો મારવા આવી તે એને જોઈ ગયો, ખીલો કાઢ્યો એને વધારે આ રીતે જોઈ અને લઈને આવી ગયો. તો એનું નામ તોડી, પેલી ઘોડીનું નામ પણ તોડી. તોડી ઘોડી, તોડી રાણી. અને આની પાસે હજુ પાટ ઉપર તલવાર મૂકવાનો અમારે પાટ મંડે ને ત્યાં તલવાર મૂકીએ છીએ. આ તો નિશાની છે. તલવાર એટલામાં મને અમે નથી રાખતા, અમે રાખીએ છીએ. રાખવું યાર, નિશાની તો રાખવી ને. ગણપતિ થાપો તો હવે સૂંઢ વાળા બનાવો, કેટલાક જમણી વાળા બનાવો, એ બનાવો. જમણી ડાબી એ તો જુદી વસ્તુ છે, જુદી વાતો છે, પણ આ નિશાનીઓ છે. હે તુલસી બંધન કરે, ધનુષ બાણ લ્યો હાથ. બેને કીધું હું મારા બાપને જ જાણું ને. બધાના બાપ પોતાના એક જ હોય, પણ હું મારી ઓળખ તમારા બાપ સાથે જ હોય ને. આપણે કોઈ બાપને નકારી ના શકીએ, પણ મારો દીદાર તેની સાથે જોડાયેલો છે. દરેકના ઈષ્ટનો દીદાર પોતાની સાથે જોડાયેલો. એટલે હું મારા બાપની ઇજ્જત કરતો હોય તો બીજાના બાપની હું નિંદા ના કરી શકું. હું મારા ગુરુને નમતો હોય તો બીજો એના ગુરુને નમે છે એનું નિંદા ના કરી શકું. હું મારા ધર્મની ઇજ્જત કરું, બીજા એના ધર્મને વરેલો હોય તો હું ઇજ્જત એની ટીકા ના કરી શકું. જો આ ખરેખર સમજમાં આવી તો કે હું તો આવે તો ઘોડી લેવા, પણ હવે તો આ તોડી નાર અને તોડી તલવાર, આ તને આલો બહુ મોડેથી બોલ્યા હોત કે બોલવું વિચારીને એવું થયું ને. આ મતલબ કે બોલો ને આમ કાઠી દરબાર તલવાર પર હાથ જતો રહ્યો. થોડા કે આ તો ગુરુના દેશનો આદેશ છે, આ તલવાર ના લેવાય, એને સમજાયો. મૂઠ પાછો અંદર પ્રવેશી જાય ને યાર, તમે ગમે એટલા થયા હોય તો. સાસેતિયામાં એ પાટ ઉપર બેઠો હતો તો પણ પેલાના શબ્દ થી જાગ્યો હતો કે આ તને ઘોડી હાલવાની વાત કરી, પણ તમે બોલ્યા છો ને કે છે કે માગ્યું મળે તો હાલો. વચને ઉભા ધરણી આકાશા, વચને મંડાણા ધણીના પાઠ, વચન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે એને પાય. આખી ધરતી આ સૂર્ય ચંદ્ર વચનમાં છે. આપણે નથી, નિયમિત બધા જાગે છે. આ પવન નિયમિત જાય છે, આ પૃથ્વી નિયમિત ધારણ ધરીને ઉભી છે. આપણે જ નથી ટકતા. તો પછી થોડાએ કીધું કે તો આપણો આ એ જ નાતો છે સાહેબ, એને વળાવે છે. તલવાર પણ આપી દીધી છે. આ એક સતી નારીનો જો આ પ્રવાસ, ક્યાં જંગલમાંથી નીકળી છે, જ્યાં કાઠીને ત્યાં આવી છે, જ્યાં બીજો કાઠી આવ્યો છે, નીકળ્યા છે. પછી આ થયું છે. આને આમ થઈ ગયું કે આપણે હવે દાદા એમ. એને બીજું હજી હુજ જ નથી પડી. હુજ તો હવે પડશે કે સામાન કઈ લઈને નીકળ્યો છે ભાઈ. હવે તને ખબર પડશે તો ચીજ કઈ લઈને નીકળ્યો છું. અને એ તરત ના બતાવે, આગળ જ ખુલે ને. ગુરુ પડદા પછી ખોલે, ક્રમે ખોલે. આગળ ગયા ને પછી તો એને એમ કે હું મારી ભાભીને બતાવી દઉં. અને આવી રૂપાળી તોરા છે, તલવાર છે, એટલે સામાન એને જે જોઈતો હોય એને મળ્યો છે. પણ આપણે છે ને, આપણે બરફ લઈએ ને તો આપણો હાથ ઠંડો થાય, અને અંગારો લઈએ તો એ જે સામગ્રી રાખીએ છીએ એની જ અસર, એનો સંસ્કાર ઉઠે એમ છે, અંદર બહાર. અને અંદર તો એવું જ છે પાછું, બહારનું રજુ નાખી દો, અંદર વાળું કાઢવું બહુ અઘરું. પછી ગયા અને સાહેબ દરિયાની ખાડી આવી છે. દરિયાની ખાડીમાં આ છે પાપ તારું પ્રકાશ જાડે બેઠો છે. આ બાજુ કુદરતનો પણ જોગ છે, બધાની પરીક્ષા છે. દરેકના લેખા જોખા લેવાશે જ. કર્મનો હિસાબ કોઈએ પણ આપ્યા વગર છૂટકો નથી, કારણ કે એ હિસાબથી જ આ અવતાર મળ્યો છે. સારું, એ પણ ખોટું નથી, કોઈ માને કે ના માને. આ તો છે જ ને છે જ. અને ભારત વર્ષના દર્શને, ભારત વર્ષના સંતોએ, ભારત વર્ષના શાસ્ત્રોએ આ બહુ ગાય વગાડીને સમજાવીને કીધું. આજ નહીં તો કાલે માનવું પડશે, ને નહીં માનો તો તમે જાણો. આપણે નહીં, આપણે બીજાને કહેવા, આપણે પોતાને પણ કહેવું છે. આવીને ઉભા દરિયામાં બેઠા છે. સાહેબ તોફાન ઊંચું છે, અને આ તોફાન એ પેલા દરિયાનું નથી, દરેકને પોતાનું તોફાન છે. આખો સંસાર, આખો દેવ અવતાર
સમુદ્ર જેવો જ છે, ઓછા નથી મોજા ઉઠતા, પણ સંવાદ તો આ બેનો છે. બધું મોજા ઉઠ્યા છે અને પછી આ બીધો છે કે આજે તો ડૂબ્યા. એક જ સાધન, એક જ નાવ, બેસનારા સામ સામી બે જણા એ જ. આ બાજુ સ્ત્રી, પેલી બાજુ પુરુષ, આ બાજુ તોરલ, પેલી બાજુ જેસલ. ડૂબે તો બે હાથે જ ડૂબવાના હતા ને, પણ જેસલને ભય બેઠો છે. કાળનો ભય કોઈને છોડશે નહીં, ભયની કાળ છોડશે જ નહીં, કોઈને નહીં. એ કોઈ શરીરની રીતે જોડાયેલો સમય કદી કોઈની સાથે કાયમ રહે એમ નથી. પણ ભીતિ બેઠીને ડૂબવા માંડ્યું તો કે છે એ હવે કે છે છોડાવો. અને તે આ પુરુષ સ્ત્રીને કહે છે કે મને આ શું થયું, મને મુક્ત માંથી મને ડૂબી રહ્યો છે વાણ. ત્યારે કીધું પાપ તારું પ્રકાશ જાડેજા. સાહેબ ભલે હોય આ કાલ્પનિક કથા હોય તો મને વાંધો નથી, આજ હોય ને શેની કલ્પની હોય તો બીજા સાચી લાવો. અને એમાં કાલ્પનિક થોડુંક હોય એટલે કલ્પના નથી, પણ આની વાસ્તવિકતા, આનું એક અનુસંધાન છે, આની તાર્કિકતા પણ છે. વાસ્તવિકતાની રીતે હોય કે ના હોય યાદ રાખો. પછી કે તારે હવે આ એક જ શરત છે, ચાવીઓ એ જ જાણે છે. કૂંચી મારા ગુરુજીને હાથ, કૂંચી મારા ગુરુજીને હાથ, ગુરુજી મળે તો તાળા ઉઘડે. આ કૂંચી એટલે પેલી તાળાની, આ તાળાની નહીં, હૃદયના કમાડો ખોલવાની કૂંચી છે. અને એની જેનું જેવું હૃદય, જેની જેવી અંદરની નું બાયણું એવું કૂંચી મારે. મારી કૂંચી તમારા બારણા નહીં લાગે. દરેક નામ તાળાને ખોલવાનું, દરેકનું મનનું તાળું એને દરેક ગુરુ એને પ્રમાણે ખોલે છે અને ખુલે જ એને આવડે છે. ચાવી એ ચાવી બહારની નથી, અંદરની છે. એટલે અને અમે ભર્તૃહરિના શતકમાં કહ્યું છે કે મોટો ખંડ હોય 100 મકાનોનો, 100 મકાનો વાળો મોટો કિલ્લો હોય, એક જ દરવાજો હોય અને દરવાજા એટલું બારણા ના હોય, અને જે તાળું માર્યું છે એ તો પેલું હેન્ડલ એનું નખું છો અને વાળું તાળું તો આવડું જ ને. આટલા મોટા કિલ્લાને બાંધ્યા પછીનું તાળું કેવડું? આવડું તાળું પેલા બધાને બંધ કરીને બેઠું છે. આ ખુલે નહીં તો પેલા હોય રૂમ નકામા. તમે બહારથી જોયા કરો, પણ શું કરવાનું? નહીં હોય એવું પાથરા એવું નથી, ઢોલિયા તો અંદર છે. પણ અને એ પાછું તાળામાં પાછું બહારથી ઉગડે નહીં, અંદર પાછી કળ પડી હોય. એટલે એ કળને જ્યાં સુધી ના પહોંચાય ત્યાં સુધી તાળું ખુલે નહીં. તાળું ખુલે નહીં તો કમાળ ખુલે નહીં, કમાળ ખુલે નહીં તો ઓરડામાં જવાય નહીં. આ બધા તાળા જેવા તેવા નથી, આપણે બહુ લાગેલા છે. એ ખુલવા જોઈએ અને જોડા બહાર ઉતારવા પડે. આપણે મંદિરે જઈએ ત્યાં જોડા બહાર ઉતારીએ કે નહીં? તો એ તો નીતિ છે, નિયમ છે. તો એ વિવેક થયો. પછી જોડા ઉતારીને અંદર જઈએ, પછી મૂર્તિ સામે કે પ્રતિમા સામે કે ઈષ્ટ સામે ઉભા રહીએ તો હવે બહારથી મંદિરની અંદર તો આયા પગરખાં કાઢીને, પણ હવે જેની સામે ઉભા છો એની અંદર જવા માટે શું કરશો? તમે જેને મળવા આવ્યો છો, જેને જોવા આવ્યા છો, જેને પામવા આવ્યા છો, એને અંદર પ્રવેશ કરી તે કરશો તો ત્યાં દેહ ઉતારવો પડશે. આ દેહનું પગરખું પહેરીને આ પગરખું, પેલું પગરખું તો જુદું હતું તો કાઢતા ફાવ્યું, પણ આ આવરણ જે દેહાવરણ છે એ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી પરમાત્માનું મિલન થાય નહીં. તો એ આવડે કે અમારા સંતો ખોલી આપે કે તું આ દેહ નથી, જા કે છે ઉતરી જા. અને પડે સાહેબ આ પોતાના ભારથી જ ડૂબે છે, પેલું નાવડું નહીં. દરેકનું પોતાની નૌકા, દરેકનું પોતાનો અવતાર, દરેક પોતાનો શરીર, પોતાનો જન્મ પોતાના ભારથી જ ડૂબે છે. અને આ જ કહ્યું છે તું એને ખોલ. કહ્યું કે તોડી સરોવર પાર સતી રાણી, તોડી સરોવર પાર. ગાયોને તરસી મોકલી આપી, બેન ભાણેજડાને માર્યા, બેન સગાઓની હત્યા કરી જાણે. એ કેટલું દિશામાં એની બદલાઈ ગઈ હશે. પછી ગણતા પાર ના આવ્યો સાહેબ. કેટલું ગણાવવું? શું પંક્તિ બનાવી છે? જેટલા માથે જા વાળ, જેટલા માથે જા વાળ,
સતી રાણી જેટલા માથે જા વાડ રે, એટલા કુકર્મો મેં કર્યા તોળારી રે, એમ જેસલ કે. અને સાહેબ જયારે આ બાદ આ કક્ષાએ પહોંચી મનની સ્થિતિ, વાણ આખું સ્થળ થયું. આ તોફાન અંદરનું હતું, દરિયાનું નહીં. જ્યારે પોતાના બધા જ આવરણોમાંથી બહાર આવે ત્યારે જ માણસ હળવો થઈ શકે, નથી થઈ શકે. આ તો ઘટના છે આપણી પોતાની નદીને તરવાનું છે ને, આપણી નૌકાને તરવાનું, આપણને તરવાના છે અને આપણને મળવાનું. પાર ઉતર્યા ત્યારે પતી ગયો છે. અને પાટમાં બેઠો ત્યારે જે બેઠો હતો ને જેસલ, ત્યારે બહાર નીકળ્યો ત્યારે બીજો હતો. હાથ પગ એ જ હતા, આંખો એની એ જ હતી. પણ બેઠેલો જેસલ પ્રવેશ વખતે જે હતો એ બહાર નીકળ્યો એ બીજો હતો. એક આખા દેહમાં બદલાઈ ગયેલો. એના હાથમાં તલવાર હતી. પછી આવ્યો છે રામસાગર, એક તારા પર બેઠો. અને આ બે જીવ્યા છે. તોરલ અને જેસલ પતિ પત્ની નથી. તોરલ અને સાસટીઓ પતિ પત્ની નથી. તો આ સતી છે, 3 જગ્યાએ છે. તોય હવે આના અર્થો કરવા તો અનંત કરી શકાય, પણ ઉપર જેટલું સમજાય છે એટલું. હજુ તો કંઈક ખુલતું ના હોય કે મારી એ ભૂલ થતી હોય, અને થાય તો કઈ વાંધો નહીં, થવી જોઈએ. આપણે ભૂલ થશે તો કંઈક સુધરશે, ખોલશે. પણ બધું જાણવું છે. આપણે લઈને બેઠા છીએ, ચાલીને કઈ હરખું કરશું, નીકળશે. પછી તો બહુ સારા, બહુ જુદા જુદા ભજનો બહુ છે બધા. હું 2-3 પંક્તિઓ વાંચીને મજા કરીશ. એવું પણ કરેલું હતું. પછી જેસલના જે ભાઈબંધો હતા ને, એ તો બધા ટીખળ કરવાના, મોટો ભગત થઈ ગયો એમ કે જ ને, જગત ત્યાં જ છે એટલે આપણે આવી ગયા એમાં. એવું નહીં, ટીકા કરવા વાળે જગતની બહાર નહોતા. કે તો કે બધો લુગડા ધોવા, એટલે સંતોએ શું ન્યાય શું આપે? લુગડા ધોવા મોકલ્યા. કોના લુગડા ધોવા? તોરલના લુગડા. એવું કે રજસ્વલા લુગડા ધોવા મોકલેલા. આ તો બોલો લાવ્યું છે જગત, કેવું લાવે આ, પણ લઈને જાય છે ત્યારે સંકેતો છે. ચા ધોવા જા, ભડ પુરુષ છે. પુરુષ કોઈ સ્ત્રીના લુગડા ના ધોવે એવી સામાન્ય માન્યતા. એક જમાનામાં એવું હતું, પુરુષનો ખાટલો પતાય ને ત્યારે ધોળી ગોદડી હોય, અને સ્ત્રીના ખાટલામાં લાલ હાલ્લાની ગોદડી હોય. આટલું બધું તો આપણે ખેંચીને બેઠા છીએ. અને આ માન્યતા હોય છે. ખોટી છે નથી કેવું, આ છે ખોટી છે તો ખોટી કહેવી પડશે. પણ આ તો આ અંતર નથી. તમે શાના અંતર હોય? સગુણ નિર્ગુણ સ્ત્રી પુરુષ તો લૈંગિક કારણે છે. સ્વામીને વરત આ લૈંગિક સ્થિતિ પટ્યા વગર સ્વામીને મળાય એમ નથી. આ એમને સરસ અક્કા દેવી વિશે લખ્યું છે, કર્ણાટકમાં ને. અક્કા મહાદેવી અને પેલી લલ્લા દેવી કાશ્મીરમાં, માથાના ફરેલ. તમે આમ આપણને થાય કે ના, આપણે એવી સંપત્તિના માલિક છે, આપણી એવી નારીઓ છે કે આપણે ઝૂકીએ છે ના. આ મારી માનું મને ગૌરવ, મારી બહેનનું, મારી સ્ત્રીનું, મારી ભાભીનું, દરેક નારીનું ગૌરવ આપણને સૂજે. કેમ? લુગડા નીકળી ગયા અને લુગડા કાઢીને ફરી છે. જે દેહને અતિક્રમી ગયા ને એને લુગડા નીકળી ગયા એનું ભાન નથી, કાઢી નથી ને ક્યાં નીકળી ગયા છે. મહાવીરને લુગડા કાઢ્યા નથી. આપણે એમની બુદ્ધિની પ્રતિમાઓ જોઈએ છે, એ લુગડા કાઢ નથી નાખેલા, એ નીકળી ગયેલા છે. અને એ લુગડા એટલે બહારના નહીં, અંદરના આવરણો નીકળી ગયા છે. શ્વેત જુઈના ફૂલોની સવાર જેવા હું મારા ઈશ્વરને ઓઢીને બેઠી છું, પછી મારે બહારના આભૂષણોની શું જરૂર છે? આ અક્કા દેવી કહે. જેને પરમાત્મા સાથે એકલીનતા થઈ ગઈ, પછી આ દેહ તો ભાઈ આમે છે ને, આમે પણ આવડા પ્રાણ ગયા પછી આપણને અનેકને બાળ્યા છે, ત્યારે આપણે એને શરીરને કેવળ ઢાંક્યા જ છે. જે લઈને ફર્યું ને, જેને સંભાળ્યું, એનો મતલબ કે મર્યાદાઓ નથી રાખવાની એમ નથી, પણ આખરે તો આ જ છે. એટલે આને પાર લાવ્યા છે, લુગડા ધોવા મોકલે. પછી કહ્યું બાયલો થઈ ગયો, કેમ કે એવું કહેવાનો મતલબ લુગડા ધોવા, બૈરીનો લુગડા ધોવા આવ્યો કે મુશ્કેલી છે ભાઈ તને?
રામકૃષ્ણએ કહેલું અને શારદામણી દેવીએ રામકૃષ્ણ ગયા પછી રોજ એનો ઢોલિયો પાથર્યો છે, રોજ નવી ચાદર બદલી છે અને રોજ ચાંદલો કર્યો. આપણે ગૌરીબાઈની ચૂડીઓ ભંગાવનારો સમાજ છે આપણે. અને આ કઈ સ્થિતિ ને ભાઈ એ પણ નિશાળમાં નથી ગયા, આપણે કઈ મોટી નિશાળમાં ભણેલા છે. અને આનું મૂળ તો શું છે? અભિમાન ગાળવાનું આપણને શીખ્યું છે. આ બનાવેલી રચના પણ હોઈ શકે ને હોય તો કઈ ખોટી નથી, અને એમાં કઈ સંદેશ મળતો હોય તો આપણે કહેવામાં પણ વાંધો નથી. એકાલ ઉઠીને રચના કોઈ ટીકા કરે તો ટીકા કરે, પણ છે તમે નથી ટીકા પર કરનારા. ક્યાં ગયો આ વાત પૂરી થઈ. જેસલ ની સાથે તોળાદે જીવ્યા છે અને પાટ ધર્મના જતી સતરીક તરીકે જીવ્યા છે, એ સંસાર રીતે જીવ્યા નથી. એટલે પેલું વાયક વાળું કહેતો હતો ને, વાયક નીકળ્યા ને ત્યારે એ પાટની રીતે બે માં બે થી જ જવાય. એટલે પેલી કંઈક જતી હતી જંગલમાં ને પછી એને યાદ આવ્યું કે મારા ઉદરમાં આ લોકવાયક, આ લોક કથા છે, આ કંઠોપકંઠ ચાલેલી કથા કે એના પેટમાં સંતાન હતું. એટલે એને યાદ આવ્યું કે ગુરુના દેશમાં જઈએ છે, વાયકમાંથી 2 જણા જવાય. એટલે એને સોનાની કટારીથી પોતાનું ઉદર છેદ્યું છે. આવી એક કિંવદંતી છે. અને એ બહાર કાઢીને ત્યાં જંગલના ઝાડ ઉપર આંબાની ડાળે પોતાની સાડલાની ખોઈ બાંધી એમાં મૂકી અને ચાલી ગઈ છે. બહુ બુદ્ધિની રીતે. હા, બીજા બધા રીતે આ બહુ અઘરું બોલી રહ્યો છું, આ કોઈ માનશે નહીં. માનવું નહીં માનવું જોઈએ, પણ કંઈક મારે કંઈક કહેવું છે. એમ કે પેટ છે લટકાઈ જાય તો છોડું મરી જાય ને એ મરી જાય, ના મરી જાય. જો અહીંથી જોવું હોય તો આ પણ દેખાય એવું છે. એમ કે પેટ છોડ નાખતા અને એવું જ યાદ ઘેરથી નીકળી તારે યાદ નહીં આવ્યું હોય. તર્ક તો બહુ થશે, પણ બધી વખત એક જ વિચાર નથી હોતો. બધા સમય આપણું મન એક સ્થિતિમાં નથી હોતું, બધી સ્થિતિ બદલાયા જોયું. અને સાહેબ એને ઉદર છેદ્યું તારે કેવળ અને ગુરુ વચન જ યાદ છે, નિયમ જ યાદ છે કે 2 જણથી ના જવાય, 2 જણથી જવાય, 3જાથી ના જવાય. એટલે જે ક્રિયા થઈ એનું એને ભાન જ નથી. ઉદર છેદાયું અને સોનાની કટારીથી છેદ્યું છે પાછું. અરે ક્યાંથી લઈને નીકળ્યા હશે? પણ મારો સમાજ છે એને લોક ન્યાય કયો છે. એ કઈ એમને દાંતરડાથી ના કાપે, સોનાની કટારીથી કાપે. એટલે તાર્કિકતામાં નહીં, દાંતરડું લઈને ક્યાંથી ગયા છે, કટારી ક્યાંથી લીધી છે, પૂછતા જ નહીં. આવું કોઈ પૂછે તો અમને પૂછો તમારે ભાઈ અમે આ જાણીએ. એને સાહેબ લટકાવ્યું પછી મજા છે, આગળ ગઈ. અને જ્યાંની સુરતા સામરિયામાં લાગેલી છે એને કશું જ નડે એમ નથી. પાણી ઉપર ચાલ્યા ગયા છે તો ચાલ્યા જ ગયા હોય. અગ્નિમાં આપણો પ્રહલાદ દોટ મૂકે ને મૂકે જ, અને ના બળે એ દેખીતી વાત છે. વાત શું કરો છો? જેને અગ્નિ બનાવે, જેને આપણને બનાવે, જેને પાણી બનાવ્યું છે, એની સાથેના તાર વાળાને એટલું ના આચરતા શું કરે? કરે જ ને, તમને ખબર પડવી જોઈએ. પણ જેવા તેવાના કામ નથી. જે નીકળ્યો પડેનું પારી ઉતરી જવું. લખો, આવો, રાતે ના મરું, દાડે ના મરું, સવાર ના મરું, હાજે ના મરું, અંદર ના મરું, બહાર ના મરું, લોઢે ના મરું, લાકડે ના મરું. પછી આવ્યો દાડો તારે પેલા ક્યાં ઝાલ્યો? ઉંબરા પર ઝાલ્યો, અડધો ઘરની અડધી બહાર, નખ વધાર્યા. પછી પૂછ્યું કે બોલ સવાર છે કે સંધ્યા પસંદ કરેલી? તો કે સવારે નહીં, સાંજે નહીં. અરે દાડો છે કે રાત? તો કે દાડો નહીં, રાતે નહીં. એની જ કલમ ગઈ. અંદર શું કે બહાર? તો કે અંદર નહીં ને બહાર. નાખ વધારે કે લોડું છે કે લાકડું? બધી એને જ ઉભી કરેલી કલમો એની છેદી છે. અને પછી એને હું કહું નરથી પશુથી ના મરું ને માણસ પશુ છું કે ના, નરસિંહ નું સ્વરૂપ, અડધો નર અને અડધો સિંહ. બોલો, આ તો ભગવાન ની બનાવેલી છે. તું માયા, તું અમથું બહુ ઠોંસ ના માર, એ તને લઈ લેશે. એની પાસે જેને બન્યો હોય માને ખબર ના હોય બધા સંતાનોની શું સ્થિતિ. જો એને બહારની હોય તો આ માલિક છે ને બધાની. જેને આતરડા ગયા છે, મન ઘડ્યું છે, એમને બધી ખબર હોય. એટલે માગવું તો અચ્છી રીતે માગવું, આલ્યા વગર નહીં રહે. બાપની પાસે માગવામાં છે નહીં, બાપને ખબર હોય ઈશ્વરના નામ પર કોઈ ચોકડી મારી શકે.
આ ગયા પછીનો એક છેલ્લો કિસ્સો કહી દઉં પછી, કારણ કે 3 નરની વાત કરવી જ પડે મારે. સાસટીયો, જેસર, હવે રહ્યો સધીરો. સધીર કચ્છનો વણિક. તમે વિચાર કરો, આવી મોટી સતી નારી અને સંતોને કષ્ટ આવે છે, યાદ રાખો. અને નિયમમાં તો આવે ને આવે. તમે 5-15 વખત ડાકોરની પૂનમ ભરવાનો નિયમ લો, પછી 14મી પૂનમ જોજો. હું કેવું કંઈક આવે વિઘન પૂરો આવે, કોઈ માદું પડ્યું તમે માદા પડો આવે ને તે જાય તે આચો એ જ પહોંચે. એનો મતલબ એનો કે જહાસો કરવા એવા જોખમો લેવા. પછી ઘણા એમ જ વધી કાઢે, અહીં દર્શન કર્યા બરાબર જ છે ને. ઘણા આવું વધી કાઢે, પણ તો એ નહીં ચાલે ભાઈ. આવા બારા નાખો તો ભાઈ તમે તરી રહ્યા, ડૂબી જ ગવાના. પેલી જ ઉદર છેડ્યું, લટકાયું છે, આગળ ગયો, ચાલે ભાન નથી, શરીરનું ભાન નથી. જે પેલામાં એકતાર છે એનું દેહ ભાન ગયું છે. નરસિંહ છે ને ચડ્યો કે હું બતાવો તમે ભગવાન રાસલીલામાં મશગુલ થયો છે. તારે અંદર નહીં આવ, તારે બહારથી જોવાનું. તારે જે છે ને તારે જોવું હોય તો દ્રષ્ટા થવું પડશે. તો અંધારામાં આમ કરીને પેલું પકડાવી છે ને મશાલ, અને સાહેબ ઉભો છે આપણો આ જુનાગઢનો નરસિંહો, આપણો વડવો, આપણો એક તેજસ્વી મહાન કવિ સર્જક. અને પેલા ગુમ છે, જેને આ મશાલ પકડાવી ને એ ગુમ. પેલા તો પોતાની મસ્તીમાં છે. આ રાસ છે, અને રાસ એ લીલાનો વિષય છે. સંતોએ માયાનો છેદ કર્યો છે, લીલાનો છેદ કર્યો નથી. પરમાત્માનો આ લીલા વિસ્તાર છે. આપણા માતા પિતા, આપણું ગૃહસ્થ જીવન, આ આખી દુનિયા લીલાનો વિસ્તાર છે, અને લીલા કદી મલિન નથી. બસ સાહેબ ગુમ થઈ ગયો સાતો. અને પછી સાહેબ આ આખી કહેવાય ને બળતો આખી મસાલ તો બળી ગઈ, હાથ પણ બળ્યો. ત્યાં સુધીનું દેહભાન ભૂલ્યા છે. ત્યારે ભગવાન જેને મેં મશાલ પકડી હતો, આ તો હાથ બળવા લાગ્યો. આખો નાખો હાથ બળે એમ પણ બને. મનોજભાઈ આપણી અને આવીને ઓલવી ગયો. એનું જ ઓલવે ભગવાન, કે જે આખો બળવા તૈયાર હોય. અધકચરા તો પછી નહીં અંદરના કે નહીં બહારના. આને દર્શન થયા છે. આને ઉદર છેદ્યું છે. સરસ દાખલો મને ગમે છે એટલે કહું છું. અને એની રીતે જ જોજો. પછી થોડે દૂર ગઈ ને સાહેબ, જગત આપણું કેવું સરસ સમજે છે. લોક ન્યાય, લોકો આ તો કંઠોપકંઠ આવેલી કથાઓ છે. આપણા પદો પણ એમ જ સંતોના સચવાયા છે. તો હવે ગ્રંથસ્થ થયા તો થયા, કેટલાક તો ગયા, આપણે ભૂલી ગયા તે, આપણે સંભાળી ના લીધા. અને આજે જે છે એની સંભાળી લે તો એ જશે. એમ કરતા કરતા આગળ જતા એક વાંદરી છે ને, ઝાડ ઉપર એના તાજા જન્મેલા બાળકને છાતીએ વળગાવીને એક ડાળેથી બીજા ડાળે કૂદે. આ જંગલમાં બંને જગ્યાએ એનું નજર ગઈ કે આ તાજું પ્રસવિત બચ્ચું લઈને કુદાકૂદ કરે છે, પડી જશે તો. આ મને મજા એ છે કે આ એને જે ક્રિયા કરી ત્યારે એનું છોડવું એ ભૂલી ગયેલી હતી, એટલે એ ભૂલી ગયેલી. અહીં પેણ જોયું તો કે હારું પડી જશે તો. આ માણસ છે, ત્યાં તોડા સતી છે, અહીંયા માણસ છે. એટલે કઈ સહજ કયું માણસ મહારાજ થયું એટલે માણસ નથી એવું નથી, મટી જતો નથી. એ ધ્યાન રાખે છે માતૃત્વ બોલ્યું. આ તરત જન્મેલું બાળક પડી ના જાય, ધ્યાન રાખજે, બહુ ઠેકડા મારે છે. તો આ લોકો એ ચલાવેલી એક લોક કિંવદંતી હશે પણ ગમે છે એટલે કહું. તેની સાથે બેસે છે એટલે આપણે શીખવે છે કે કશું છેદવાળું નથી. માણસ પણ, માનવ જીવન પણ એટલું જ મહત્વનું છે, અધ્યાત્મ પણ એટલું જ મહત્વનું છે. તો એને શું કીધું? એને ભાષા નથી, વાંદરી થોડી બોલવાની હતી, પણ આપણો અંદરનો આત્મ બોલ્યો છે. આ સમાજનો, આ જાગ્રત ચેતનાના વાચા છે. કે એ શું બોલી? મેં તો મારા છાતીએ છે, તું તો અંદર ટંટિંગ ગાડીને આવી છે, તેનું શું? સાહેબ આ મોજ છે. આ કઈ વાત એના જીવન ચરિત્રની હોય કે ના હોય, એક માનવ સ્વભાવની. પુત્ર થયો હોય તો માં છે એમ નહીં, સંતાન ન હોય તો પણ એ માનું હૃદય છે. અને સાહેબ એને પોતાનું સંતાન સાંભળ્યું આ તો કે અને ત્યાં મરી ગઈ છે.
કથા એવું કહે છે. બેભાન થઈ સુરતા જતી રહી. જેસલ એને આના શબની ગાંસડી બાંધી અને વાયકમાં ગયા છે. પાટમાં જેને ગાંસડી છોડી છે, ગુરુને ખબર છે કે આ મૂળ ધારામાંથી થોડીક બહાર નીકળી એમાં આ દેહ પડ્યો. વળી પાછો સુરતા થઈ છે. સંતો પાસે તો જીવતા થાય આ છે, શબ્દથી જીવતા થાય. પછી પાછી જોતો ઝાંખી થઈ, જોત જાગૃત થઈ ગઈ. આ કથાને કેવળ તાર્કિક રીતે, કોઈ બહારના કોઈ અર્થોની રીતે કે બૌદ્ધિકતાની રીતે તપાસવાની જરૂર નથી. કેવળ માનવ મૂલ્યો, માનવ હૃદય અને ધર્મ સંસ્થાપન અને ધર્મની મૂળ ધારાની રીતે જોવા જેવી છે. હું રાજી થાઉં છું. મારો સમાજ એમ કઈ એમને ના અન્યાય આપે કે આ એમને મારી નીકળી છે, અને મારો સમાજ હજી પશુ પંખીના હૃદયને પણ ઓળખે છે, એના હૃદયને પણ વાચા આપી છે. આ લોક ન્યાય છે, ચમત્કારો નથી. આ ચમત્કાર એને કહીએ તો ચમત્કાર પણ જોડાયેલું છે. આ એક સાસત્યો જેસલ અને પછી રહ્યો સધીરો. બનેલું એવું કે આ પરંપરામાં જે ઘેર આવે છે એને અતિથિ દેવ કહેવાય, એ ભગવાનનું સ્વરૂપ ગણાય. એની બધી ઈચ્છા પૂરી કરવી પડે. બધી ઈચ્છા એટલે બધી જ, ત્યાં સુધીનું છે, બીજું કહેતો નથી. એવો એક નિયમ પડે. પણ ત્યારે એવી વાત મુકાય છે ત્યારે અંદરની શક્તિનો કેટલો ઊંચાઈ હશે ત્યારે વાત થતી હશે. કોઈકને આપણે ઘરની ચાવી આપીએ છીએ ને ત્યારે આપણે એના પર કેટલો વિશ્વાસ હોય ત્યારે આપીએ છીએ. સંતોની મંડળી આવીને જમવાનું કઈ ક્યાંથી લાવે? સંતોને ઘેર અન્નની ખોટ હોવી. સધીરો વાણિયા ત્યાં લેવા જાય છે, સીધું લેવા જાય છે. સધીરો વાણિયો એ સંસારનું પ્રતીક છે, એક કામુક પુરુષનું પ્રતીક છે. એ સધીરો હોય કે ના હોય જવા. એને કીધું કે મને સીધું સામાન આપો તો કે એક શરતે આપું, મારે ત્યાં આવીને રાત્રિ શોભાવો તો આ લઈ જાઓ. કશું બોલ્યા નથી, તમે આપો. હઈ કરે સો હોય, પણ મને આ મારા સાધુઓ ભૂખ્યા ના જાય. આવીને જમાડ્યા છે. પછી તોડલ જેસલ તે હશે નહીં, ક્યાંક બહાર ગયા હશે. આવીને થયું કે હવે મને ઓલાને ત્યાં લઈ જાઓ. તો કે ક્યાં હતા? કે આને ત્યાં, સધીરાને ત્યાં. શું કામ? હતા કે આવું હતું. તમે લઈ જાઓ. વાહ જો સાહેબ, એકલા નથી ગયા, હવે તમે લઈ જાઓ. તો કયું શું, કઈ તાકાતના સોદા હશે, કયા અર્થના આ સંવાદો હશે, અને કઈ તાકાત એક તમે લઈ જાઓ, ને તો એકલી જઈ શકી હોત. ક્યાં સુધીના સેતુ એને દ્રઢ કરવા છે, સુબદ્ધ કરવા છે. પેલો કે ક્યાં? તો કે બસ મેં આવું કહ્યું છે, ઓ ચાલો. એને થડકો લાગેલો તોડીને સાસઠિયા પાસે જેસલ માગી ત્યારે જે થડકો લાગેલો ને, એને આટલો પીર થયા પછી એને થડકો લાગ્યો. તમે પણ એ જ બેઠેલો પુરુષ છે, એને પાઠ લીધેલો છે. પાઠ લીધેલો, જોત લીધેલી, એટલે અજવાળું લીધેલું છે. એને અંધારાના માટે ગામમાં તો આ ના જ લઈ જાય ને, તરત જવાબ મળે છે. ઉતાર્યો છે સાહેબ, બહાર બેઠો છે, અંદર આ પ્રવેશા છે. ચલો ખુશ થયો છે કે છે હા હવે. અને ત્યાં જે થયું છે તે આ છે, જે નરસિંહ માં થયું. હાર પહેરાવા ગયા તો અંદર હાર ભગવાન ભગવાન છે. હવે આપણામાંથી જ કોઈ ગયેલો ભગવાન થઈને. જો કામ જ કરવું હશે વ્યવસ્થાની રીતે તો ભગવાન તો અરૂપ છે, આપણા રૂપનું લઈને આવે. એટલે એ કોઈનો કોઈ ગયો જ હોય, એને છોડાવવા. એટલે કોનું સ્વરૂપ? બીજું તે તો નિર્ગુણ સ્થિતિ છે, એની સગુણ વ્યવહારની સ્થિતિ છે. એ લુગડા પૂરા પાડે જ, દ્રૌપદીને ના ખુલ્લી થવા દે. વાત શું કરો છો? એ કલ્પના નથી, અને કલ્પના હોય તો એનું જે સાર છે એ બહુ મોટો છે. પછી અંદર ગયા અને આનું તેજ જોઈને મેં પહેલા તો એ થયું કે આટલી મોટી સાધિકા આ વચન પાળવા અહીં આવી. પહેલું તો આ વાત થઈ, એટલે એને અંદરનું જે કૂંચી લાગી ને આ લાગી. આ કૂંચીઓ છે, બીજી કોઈ નથી, કોઈ ધાતુની. આ શબ્દ ને આ સ્થિતિ ક્યાં મારે ઘેર આવી છે, એને ખબર નથી. પેલો ભડ બહાર બેઠો છે, બસ કે. અને પછી સાહેબ એ પસ્તાયો છે કે તમે આવ્યા, એની સ્થિતિ બદલાઈ છે. જ્યારે ઉત્તમ કોટીની વ્યક્તિ ની સાથેનો સંવાદ કે સન્મુખતા ઉભી થાય છે ત્યારે આપણને એની કૂચી લાગે છે. પછી આપણે વળી પાછા ઓઢી લઈએ, જુદી વસ્તુ છે. થયું કે અને સવાર સુધી રહ્યા છે, બહાર બેઠો છે, અને આટલી શંકા નથી. આ યાદ રાખ. પણ આખી રાત ત્યાં દઈશું ને એ પાઠ થયો છે, અને પાઠ એ જોત વગરનો પાઠ થયો, એ બદલાયો છે.
ત્યારે પેલી નીકળીને પેલો બદલાઈ ગયો હતો. જેસલ અંદર ગયો ત્યારે બહાર આવ્યો બદલાઈ ગયો, આ અંદર ગઈને બહાર આવ્યો તો પેલો બદલાઈ ગયો છે. અને પછી બહાર નીકળ્યો, સાહેબ બહાર સાથે થયો છે. અને પછી એ વાતો જાણીતી છે. જેસલ સમાયા છે. જેસલ પછી તોડલ કઈ સવડા મંડપમાં જુનાગઢના મેળામાં ગયા છે. અંજારમાં સમાધિ છે, પણ અંજારમાં જેસલ ઉભા છે. જેસલ તે વખતે એકલા છે અને એ વખતે કંઈક કારણસર કે પાટમાં ગયા કે કોઈ કારણસર તોડાદે જુનાગઢ શોભાજીના પાટમાં. હવે પ્રશ્નો કરશે આપણને, તે એકલા કેમ ગયેલા, ખરું કે નહીં? પાછું આપણે પ્રશ્નો છે. પણ કોઈ સંજોગે ગુરુ એકલાય હોય, ગુરુને ની સ્થિતિઓ જુદી છે. એ ગયા અને ત્યારે આને કીધું, દરમિયાનમાં આને પોતે સમાધિ લઈ લીધી છે. અને તોડાને ખબર પડતા એ પાછા આવ્યા છે. ત્યાં સદેવો પણ આવ્યો હતો. આજે જે અંજાર છે ને ત્યાં તોડાદે આવીને બંને પછી કે તમે મને વચન કર્યા હતા કે આપણે સાથે સાથે રહેવું, એટલે જીવતા એ સંદેશ સાથે જ હોવા જોઈએ. એ દેહ હતો ત્યારે સાથે હોવા જોઈએ, દેહ નથી ત્યારે પણ સથવારો જ છે. આ સંકેત છે કે દેહથી સાથે રહેવાય એવું નહીં. એવું ગણી નથી કે હાથે મળવા જ જોઈએ, સાથે એક મળવું જોઈએ. આવો ને જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ. આ પ્રેમ થકી મળીએ. પ્રેમનું જ મિલન છે, શરીરનું મિલન નથી. ગુરુ એ પ્રેમના, અને પ્રેમ પરમાત્માનું જ રૂપ છે. અને એ પવિત્ર પ્રેમ, દૈહિક નહીં, લૌકિક નહીં, કામુક નહીં, સાંસારિક નહીં. પ્રેમ એટલે બધા જગતના જડ ચેતનને એક રૂપ રાખે છે એ પ્રેમ. આને પ્રગટ થયા છે, બે સમાયા, પછી પાછા સાથે સમાયા. આ બી ન્યાય છે કે ભાઈ આમે જવું પણ આગુ પાછું ના બતાવાય. આવાને પછી બંને આજે બંને સમાધિ છે ત્યાં. પછી સધીરાની પણ ત્યાં સમાધિ છે. સધીરાનું તો એવું કહેવાય છે, તમે જોજો કે એ બંનેની સમાધિ છે ને બહાર સધીરાની બહુ ઓછા ને ખબર છે ત્યાંની સમાધિ છે. સમાધિ સધીરાએ ના પાડલી, મારી સમાધિ નહીં, મારો અહીંયા માત્ર પથ્થરો જ રાખો જ્યાં પ્રવેશ છે ત્યાં, એટલે આખું જગત મારા પર થઈને જાય. આજે પણ એ પથ્થરો આમ તમે જઈને આવો ત્યાં સુધી કોઈ કહ્યું ના આવે તો ખબર નહીં પડે. આવા સમાનારા હોવા જોઈએ. આવું જગત ને જગાડનાર જગત ને આટલી તોડાદે ની આપણને આટલી વાતો મને હાવ મેં કશા કઈ રીતે વાત કરી ખબર નથી, પણ મને જે સમજાય અને હું મારી ધારામાં વાત કરું, થોડીક બે ત્રણ પંક્તિઓ સંભળાવું. તોડા રાણી રે તારો મને સાહેબો બતાય, તારા સાહેબાની અમને નજરો લાગી રે રામ અલખ ધણી. તું આટલી મશગુલ, તું આટલી આમ મત, તને એવો તારે એવો કયો સાહેબો મળી કે આવી આમ મીરાન જેમ જોઈ હોય જગતે જોઈ હશે તારે, આને શું મળી ગયું કે આ બે ફિકરાઈ છે. તારો મને સાહેબો બતાય, તારા સાહેબાની અમને લહેરું લાગી રે રામ અલખ ધણી. આ સંવાદ છે. આ ભજન પણ જાડેજાનું નથી. પણ જાડેજાનું કેમ નથી? એને લખ્યું છે તો જ હોય. જેને લખ્યું જાડેજો છે. એ જાડેજો એટલે કોઈ શરીર નથી યાર, જાડેજો તો વિચાર છે, જે છે એનું પ્રતીક છે. અને એમાં બેસે છે ને આ સંવાદ બને. અને આવા સંતોની વાણી ઉપર, આવા સંતોના ચરિત્રો ઉપર આખી દુનિયા આવા અનેક ગીતો લખાવા જોઈએ અને આપણને ગમશે. પણ શું જવાબ છે? પાપ તારું પ્રકાશમાં પેલા એક એક પાપ ગણાયું અને પેલા ગણ્યું. હવે અહીંયા માગે છે હવે તારો સાહેબો બતાય તો બરાબર છે. તું આટલી આમ મત છો તો મારે જવું છે ગામમાં. શું કે છે કે જેસલ રાજા રે હરણા રમે હરણા ચરે વનમાં, એ રે હરણામાં મારો સાહેબ રમે રામ અલખ ધણી. હવે જુઓ, તું અલખ ધણી ને જોવા માંગે છે ને,
તું હરણ હર્યા લખ ચાર સતી રાણી, હરણ હર્યા લખ ચાર, મેં તો ગોધન તરસા વાળિયા. એ જે કહ્યું ને, તું જે હરણાને મારીને આવ્યો ને ત્યાં મારો સાહેબો. આ બતાવે છે હરણા હરે હરણા સરે વનમાં, એ જ હરણામાં મારો છે. તું જે કરીને આવ્યો છે ને ત્યાં મારો સાહેબો છે, જ્યાં છું ત્યાં મારો સાહેબો છે. આ વાતો, આ ભજન બનાવ્યું છે પણ એના કુળનું છે. એક વડ તો વડની વડવાયો થી, ત્યાંથી બીજો રોપો તો વડ તો વડ જ રહે, વડ હોવો જોઈએ. પછી તમે બીજો વાડો રોપી આવો અને કે આ વડ છે. અરે શું મજાના પદો છે. કચ્છી ભાષામાં તોડાની વાણી છે. તમને એક વાત કહું, એ બધું જાણવા, પાઠ જોવા, હું ને મારા પત્ની સત્યા અમે છેક બોર્ડર ઉપર, કચ્છ ને પાકિસ્તાનની બોર્ડર ઉપર, ત્યાં કુરન કરીને ગામ છે, ત્યાં 3 રાતો રહેલા એ જોવા માટે. એને સરસ પુસ્તક લખ્યું અને અમે તો મજા આવે એટલા માટે કે એકદમ કોઠીઓની પાછળ હોઈ રહેલા અમે. એટલે હોઈલા મતલબ કે ત્યાં એમને પ્રતીતિ થાય કે આ આવનારા માણસો સાચા છે એમ. તો પાઠમાં તો ગમે તે અમે હોય તો ના જવા દે, કોઈ નહીં ના જવા દે, પરીક્ષા તો કરવી જ પડે ને. 3જે દિવસે એમને પાઠમાં બેસવાનું કીધું કે પાઠમાં તમારાથી ના હોય, તમે તો જાણ્યા છો, અમને કેમ ખબર પડે કે તમે પાઠના યોગ્ય માણસ છો. બોલો એ જે ગામ વાળા એમને પૂછેલું, રાજી થયેલો, ના યાર ગમે તેને ના પહેવા દેવાય. પછી એમને લાગ્યું કે ત્યાં બેસા, આખી રાત જે ભજનો ગાયા છે સાહેબ, મારા બેઠા ને બેઠા પડખું બદલ્યું નથી, સવાર સુધી બેઠા, આસન નથી બદલ્યું. 4 જેમાં આસન બને ને, પીર સાખ્યા ને જોગણીનું આસન હોય છે, ત્યાં વીર બેઠો હોય, પીર બેઠો હોય, સાક્ષી બેઠો હોય, જોગણી બેઠી હોય, આ બધાને બેહાડે ત્યાં. એટલે એ સૌરવ મંડપ ગણાય, જ્યાં બધા બેહે ને, જે બધા બેહી શકે એવો મોકળાશ વાળો મંડપ એટલે સૌરવ મંડપ. સૌરવ મંડપ એટલે શિવનો મંડપ, શિવનો મંડપ એટલે સર્વનો મંડપ. અહીં કોઈ ભેદભાવ નહીં, પણ ભેદભાવ અધિકારી હોવો જોઈએ. તમે પાઠ જોયો, શું ભજનો ગાયા સાહેબ. મારી પાસે તે દાડે હું હારા હોદ્દા પર હતો, પણ તું પછી આ ચોરી ના કરે એટલે કશું લઈ નહીં ગયેલો, અને ન જ કરવી. નહીતર રેકોર્ડ બેકોર્ડ કર્યું હતું અને પછી વેસ્ટ છે. અને એનો જે માણસ હતો માયા રણમલ કરીને, એને વંદન કરવું આજે પણ, એ મને લઈ ગયેલો. 3 દિવસ એને ઘેર રાખેલા અમને, એને દૂધ ને રોટલા ખાધેલા. આજે પણ હું એને પાટનો મારો એક મોટો દૂત ગણું છું. જ્યાં હશે ત્યાં મારું એને વંદન, આખા ગામને વંદન. અને એ તોડી રાણીને, અને થોડી ભાષામાં મને આજે એક અક્ષર એની ભાષાનો આવડતો નથી, પણ એ વાણી હતી, આપણી પાસે નથી, હું ના લઈ શક્યો, ને ત્યાં વાળા નથી સાચવી શક્યા. અને નથી સાચવી કે આપણું દુર્ભાગ્ય, બીજું શું છે. એને સાચવીએ તો ઘણું. તોડા આજે પણ છે, જેસર આજે પણ છે, પાઠ આજે પણ, અને વાત આજે પણ છે, જ્યોત આજે પણ છે, અને જાગૃતિ અને અંધારું આજે પણ છે. ચંદન રોપાવી તમે કાષ્ટ કાં ભાળો. આ ચંદનના ઝાડને તમે લાકડાની જેમ શું કામ ઉપયોગ કરો? આ એક એક આ આંખ, આ મુખ, એની કિંમત છે. મારા પિતાજી એવું કહેતા, પટેલ સાહેબ, કે આપણે વીજળીનું બિલ ભરીએ છીએ ને બધા, કેટલું મોટું આવતું હશે. પેલો આખો દિવસ 8-12 કલાક સવારથી ઉગે, આખા જગતને અજવાળે, એનો દીવો નહીં કરવાનો. સૂર્ય આખા જગતને અજવાળું પૂરું પાડે, આપણને ચેતન આપે, નાના નામનું પગે નહીં લાગવાનું. આ તો આપણો વ્યવહાર છે. પછી આપણું અંદરનું અજવાળું કઈ રીતે થાય? દરેક ચીજ પંચમહાભૂતનું આપણે ઋણી છીએ. અહીંયા ચેતનના ઘરમાં આવ્યા છીએ. એ પણ અંદર હમાઈ જશે ને ત્યારે સારી રીતે રહેવું તો એની પૂજા કરવી પડે. દાંતણ કાપવું હોય તો એનો મંત્ર હતો એક જમાનામાં. ઝાડને અડાય નહીં, સાંજ પછી ઝાડને તોડાય નહીં. ચંદન રોપાવી તમે કાષ્ટ કાં ભાળો, બીજ વધાવી તમે બારસ કાં પાળો. બીજ ધર્મ છે, મેં કહ્યું બહુ જૂની વાતો છે. હા, આંજણના આંજારે ભૂલા તમે કાં ભમો. બહારનું અંજન કરે તમે ક્યાં ભટકા કરો છો? હાથમાં દીવો ને કાં કુએ તમે પડો. હા, જાગૃતિનો અવતાર છે ને, તમે કયા દિશામાં જઈ રહ્યા છો? તમારા હાથમાં દીવો છે. આ જાગૃતિ માટે મોકલ્યા છે આપણને. આ ફેરા પૂરા કરવા માટે નહીં, આ ફેરો છેલ્લો હોવો જોઈએ અને હું હમેલો હોવો જોઈએ, એવી યાત્રામાં મોકલ્યા છે. પરગટ જોતું ત્યાં તમે છપતા કેમ જાઓ?
જ્યોત પ્રગટા છુપાઈ શું કરો ફરો છો? જ્યોત પ્રગટાવીને પણ છુપાવવા પડે એવા કામો કરનારાને આ ભાંડે છે. લાંછનથી ડરીએ તો જોઈને પગ ભરીએ. નતા જવું ત્યાં શું કરવા એને લજવવા ગયા છો? પાટે બેઠા રે નર વચન હુંદા ભૂલ્યા. કહેવાના પંડિત ને બાવા આપે થયા થૂલા. જોત લઈને બેસનારાઓ પણ ભૂલ્યો કરી છે. દરેકની ભૂલ થઈ. અને સ્થૂળ, થૂલા એટલે સ્થૂળ, દૈહિક ભાવ વાળા, કામુક સ્થિતિ વાળા, સાંસારિક વાળા. આ પંક્તિ સાંભળવા જોઈએ. શું કહે છે આ કવિ? સમર્થ કવિયત્રી છે સાહેબ. ગુજરાતી ભાષાનું બળ આજે 15મી સદીમાં, આજે 21મી સદીમાં આ ભાષા જાણે આપણી આજની હોય એવી લાગે. એ ભાષા અને એ સર્જન કેટલું ઊંચું હશે. જુઓ, સાંભળો. આજના કવિએ કોઈ લખ્યું એવું છે ને, નીત ઉઠી નદીએ નાહવા જાય, કોયલા ઉજળા નવ થાય. કોલસાને રોજ તમે ધો તો એ થોડો કેવું સુંદર. નીત નદીએ ઉઠીને એટલે એવા મેલા, એવા કોલસા જેવા, એવા કાળા રોજ નાય ને તો એ ધોળા નવ થાય. ગણિકાના બેટાનો બાપ કોણ થાય? માવઠાને મેથી કણ નવ થાય. આમ તો ઝાપટું પડે એમાં મોસમો ના પાકે. આ વાણી છે કે જે સલ કરી લે વિચાર, માથે જમ કેરો માર. સપના જેવો આ સંસાર, તોડી રાણી કરે રે પોકાર. આવો ને જે સલરાય આપણ, પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ જી. જો પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ, અધૂરિયાને નહીં. એ તો અધૂરિયા કહેવાય. અનુભવી આવ્યો છે અવતાર, મનુષ્ય જન્મ. તમે જુઓ, બીજો જન્મ આવ્યો હોય તો આપણને ખબર ના પડે કે આને દીવો કહેવાય. 2000 કૂતરો હોય એને કહેવાય કે મારા ગુરુજી જાય છે, ખબર પડે તો એમાં ધોળ મંગળ ગાય. એ તોરાની વાતો કરે. આંખ એને છે, મુખ એને છે. શંકરાચાર્ય કે ભેંસને પાડી જન્મે તો જ્યાં જન્મી ત્યાં જ પોદળોનું જલન કરે, પછી એ ભેંસ થાય ત્યાં સુધી એનું એ જ કરે. મનુષ્ય એવું કરે. એ જન્મ્યા પછી ક્રમે ક્રમે એની એક સંસ્કૃતિ સભ્યતામાં આવતો જાય. તારે એ સભ્યતા કેવળ બહારની નહીં, અંદરની પણ બનવી જોઈએ. ભેંસો વધારે હારી, ખાતર તો આપે. અનુભવી આવ્યો છે અવતાર, માથે સદ ગુરુને ધાર. જાવું મારે ધણીને દરબાર, બેડલી ઉતારે ભવપાર. આવો ને જે સલરાય આપણ, પ્રેમ થકી મળીએ જી. એ ગુરુના ગુણ નો નહીં પાર, નુગરો શું જાણે સંસાર. એ જી એનો એડે ગયો અવતાર, તોડી રાણી કરે રે પોકાર. આવો ને જે સલરાય આપણ, પ્રેમ થકી મળીએ જી. એ છીપું સમુદરમાં થાય, વાકી ધન રે કમાય. સ્વાતિ કેરા મેઉલા વરસાય, ત્યાં તો સાચા મોતીડા થાય. આવો ને જે સલરાય આપણ, પ્રેમ થકી મળીએ જી. હવે જુઓ, એ ફૂટે તો ફટકિયા. સાચા મોત કયા પછી કે છે હવે, ફૂટે તો ફટકિયા. એ જી મોતીડા એ રણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘાવ. ફૂટે તો ફટકિયા કહેવાય,
ખરાની ખરે ખબરું થાય. આવો ને જે સલરાય આપણ પ્રેમ થકી મળીએ જી. એ ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરી માં બાસ. તોડી રાણી તેજ નો અંબાર, ગુરુ મારી બેડલી ઉતારે પાર. આવો ને જે સલરાય આપણ પ્રેમ થકી મળીએ. આ પોકાર છે સંતોની, આ સાધ છે સંતોની, આ કરુણા છે સંતોની. આજે પણ આપણા જેસલને જાગવા માટે આ તોરલ, આ ગૌરી, આ લોહીન આવી આટલો આપને મળવાનો, આટલી વાત કરવાનો સમય મળે. આપને સૌને વંદન, છોડીનો જય. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીએ. માનનીય શ્રી કાલિંદીબેન પરીખ રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. અભ્યાસી વક્તા છે. તદુપરાંત સંસ્કૃત ભાષા પર પણ એમનું પ્રભુત્વ છે. સંત સાહિત્ય પર્વના બીજા વર્ષે પણ આપણી સાથે છે, આપણી વચ્ચે છે, એનો આનંદ છે. કાલિંદીબેન, આપણે વંદન, આપનો આભાર. માનનીય શ્રી દલપતભાઈ પડિયાર સાહેબ આપણી ભાષાના સાહિત્યકાર છે. રવિ ભાણ સંપ્રદાયના ગુરુપતિ છે. ખાસ પડિયાર સાહેબને વંદન. આપ સૌ 5 દિવસ અહીંયા આવ્યા એ માટે આપનો આભાર. 5મા અને અંતિમ દિવસે હું બધા જ વક્તાઓ, માન્ય શ્રી અંબાદાન રોહડિયા સાહેબ, માન્ય શ્રી સાધુ પ્રેમ વત્સલદાસજી કુમકુમ, માન્ય શ્રી મહેશ કુમાર મકવાણા સાહેબ, માન્ય શ્રી નાથાલાલ ગોયલ સાહેબ, માન્ય શ્રી અશ્વિનભાઈ કાબા સાહેબ, માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબ, માન્ય શ્રી રાજુલભાઈ દવે અને માન્ય શ્રી નિરંજન રાજ્યગુરુ સાહેબ ને હું પુનઃ એમનો આભાર વ્યક્ત કરું છું અને એમને વંદન કરું છું. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. માન્ય શ્રી મધુસૂદનભાઈ અને માન્ય શ્રી માણેકભાઈ પટેલ સાહેબને વિનંતી કે મંચ ઉપર આવે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. જેમને નિમંત્રણ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે અને ન્યાય આપવા વિનંતી.